નમસ્કાર 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 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9, 10, 6, 7, 8 દરેકનો ઉપયોગી થાય એવો ટોપિક. એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે પાછળથી બેકગ્રાઉન્ડ જોઈ કે ટેન્સ ની આપણે વાત કરી રહ્યા છીએ. ટેન્સ જે છે એ 5મા ધોરણથી આમ તો ગ્રામર ની અંદર આવતા રહે છે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ ને ધીમે ધીમે ટેન્સ જે છે એ વધતા જાય છે 5મા ધોરણ. 9, 10, 11, 12 જ્યાં સુધી ભણો ત્યાં ટેન્સ તમારો પીછો છોડે નહીં. ટેન્સ તો આવડવા જ જોઈએ. તો આપણે સિરીઝ શરૂ રાખશું કે પહેલા 3 સાદા કાળ લઈશું, પછી 3 ચાલુ, પછી પૂર્ણ અને પછી ચાલુ પૂર્ણ, એવી રીતના લઈશું આપણે લાઈન ની અંદર. અહીંયા પાછળ તમે જોઈ શકતા છો પેલો ટેન્સ આપણો આપ્યો છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ગ્રામરના વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને બે ટોપિક અપલોડ થઈ ગયા છે, ચેન્જ ધ જેન્ડર અને સિંગ્યુલર અને પ્લુરલ. તમે YouTube ચેનલ ખોલશો અને ચેન્જ ધ જેન્ડર અને સિંગ્યુલર પ્લુરલ લખશો તો આવી જશે, અથવા તો YouTube ચેનલની અંદર તમે નીચે જતા રહેશો તો આપણા વિડીયો જે છે એ અંદર તમને બતાવશે. તો આ ગ્રામરનો આપણો ત્રીજો ટોપિક છે. ચલો આપણે શરૂ કરીએ. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. એકદમ શાંતિથી સરળતાથી ભણવાના છે. ખાસ કરીને ટેન્સ બધા યાદ કરી લેજો. એની વાક્ય રચના શું આવે છે, નિયમો શું આવે છે, કેટલા ક્રિયાપદો આવે છે, ક્યાં કઈ રીતના ફેરફાર થાય, આપણે મસ્ત રીતના આપણે ભણવાના છીએ. ચલો જોઈએ આપણે. ચલો, અહીંયા કીધું છે રોજિંદી ક્રિયાઓ, ટેવ રૂપે થતી ક્રિયાઓ, સદા સનાતન ઘટનાઓ, કુદરતી ઘટનાઓ, ગાણિતિક કે વૈજ્ઞાનિકોના સિદ્ધાંતો વગેરે દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પેલું કીધું છે રોજિંદી ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, રોજિંદી ક્રિયા એટલે કેવી ક્રિયાઓ? તો કે જે ક્રિયા રોજિંદા જીવનમાં થતી હોય, જે ક્રિયા રોજબરોજ થતી હોય, જેમ કે વહેલા ઉઠવું, બ્રશ કરવું, આ બધી રોજિંદી ક્રિયા છે. પછી ટેવ રૂપે થતી ક્રિયા છે. કોઈ અમુક પ્રકારની ટેવ હોય, જેમ કે ન્યૂઝપેપર વાંચવાની ટેવ હોય, મેગેઝિન વાંચવાની ટેવ હોય, ચા પીવાની ટેવ હોય, ટેવ રૂપે થતી ક્રિયાઓ છે. પછી સદા સનાતન ઘટનાઓ છે, જે ઘટના સત્ય થઈ ગઈ હોય એવી ઘટનાઓ છે. કુદરતી ઘટનાઓ એટલે કે જે ઘટના જે છે એ મનુષ્યના હાથમાં ન હોય, પ્રકૃતિ દ્વારા નિર્મિત હોય, વરસાદ છે, પૂર છે, એ દરેક ઘટનાઓ જે છે એને કુદરતી ઘટનામાં આવે. પછી છે ગાણિતિક અને વૈજ્ઞાનિકના સિદ્ધાંતો, જેમ કે 2 + 2 = 4. રેડી? વિજ્ઞાનના નિયમો હોય. તો એ દરેક વિશે આપણે ચર્ચા કરવી હોય, સેન્ટેન્સ બનાવવો હોય, વાત કરવી હોય તો કેનો ઉપયોગ થાય? સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. હવે ક્યારેક એવું થાય કે આપણે કાળને ઓળખી ન શકીએ. ક્યારેક ધોરણ 6, 7, 8 માં ખાલી જગ્યા આવે છે, અથવા તો મિક્સ ખાલી જગ્યા તમને બધા કાળની આપી હોય કે ફકરો કયા કાળમાં છે એ ઓળખવામાં મદદ કરે. તો એના માટે ઓળખ દર્શક નિશાની છે આ કાળની, દરેક કાળની આવશે. રેડી? અને આઈડેન્ટિફાયર સાઇન પણ કહેવામાં આવે છે. ચલો જોઈએ. પેલું છે ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા, એવર એટલે કે કદી, નેવર એટલે કદી નહીં, સમટાઈમ્સ એટલે કે ક્યારેક, ઓફન એટલે થાય અવારનવાર, એવરીડે અને ડેઈલી એનો મતલબ થાય દરરોજ, અને છેલ્લી 8મી છે યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે. યુઝ્યુઅલી અને જનરલી બે વસ્તુ આવે. રેડી? અહીંયા નથી પણ યુઝ્યુઅલી જનરલી બે આવે. રેડી? આ છે ઓળખ દર્શક નિશાનીઓ. ચલો આપણે આગળ જોઈએ. મેઇન વસ્તુ છે આ વાક્ય રચના અને નિયમો. આ બે વસ્તુ તો ફરજિયાત આવડવી જોઈએ દરેક કાળની અંદર. બીજું કાંઈ આવડે કે ના આવડે, મેઇન વસ્તુ શું છે તો કે વાક્ય રચના અને નિયમો. રેડી? ચલો આપણે જોઈએ વાક્ય રચના શું કહે છે સાદા વર્તમાન કાળ. અહીંયા હકાર, નકાર અને પ્રશ્નાર્થ બધા કાળની આવી રીતના વાક્ય રચના આવશે. રેડી? ચલો જોઈએ. કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા શું છે એસ કે ઈએસ વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. એટલે કે સાદા વર્તમાન કાળની અંદર કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને કાં તો એસ કે ઈએસ વાળું રૂપ. હવે ક્યાં મૂળ રૂપ આવશે અને ક્યાં એસ કે ઈએસ વાળું રૂપ આવશે એ આપણે આગળ અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. રેડી? ચલો બીજી વાક્ય રચના જો. કર્તા વત્તા ડુ કે ડઝ. યાદ રાખજો ખાસ, કયા સહાયકારક ક્રિયાપદ આવે છે? ડુ કે ડઝ.
નકાર છે એટલે ફરજિયાત તમને ખબર જ હોય શું આવે, નોટ. અને એક વાત હંમેશા યાદ રાખી લેવાની કે સાદો વર્તમાન કાળમાં ડુ ડઝ જેવા ક્રિયાપદો આવે એટલે હંમેશા એની પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આવે ને આવે. સાદો વર્તમાન કાળ હોય તો ડુ ડઝ હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ તમારે લખવાનું. જો અહીંયા લખું છું, હમણાં આવશે એટલે હું તો કહીશ એક તો ડુ હોય, એક હોય ડઝ, એક આવે ડીડ અને એક આવે શેલ કે વિલ. આ એવા છે કે હંમેશા આ તમને દેખાય એટલે સમજી જવાનું એની પાછળ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ હોય. 1008 વાર મૂળ રૂપ આવે, કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. ક્યારે? ડુ, ડઝ, ડીડ, શેલ અને વિલ આવે એટલે સમજી જવાનું એની પાછળ કોઈ પણ પ્રકારની આપણે હળી નથી કરવાની. ક્રિયાપદ જે હોય મૂળ ક્રિયાપદ એનું એ જ મૂકવાનું છે. રેડી? ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે શું આવે તો કે ડુ ડઝ પહેલા આવી જાય, કરતા જે છે એ પાછળ વહી જાય, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. અહીંયા આપી છે ખાસ નોંધ ઈ યાદ રાખવાની છે, કામ લાગશે ફકરાની અંદર. જ્યારે આપણે 9 અને 10 ની અંદર ઓલા ડુ એઝ ડિરેક્ટેડ ના ફકરા જે આવે છે ચેન્જ ધ ટેન્સ કરીને, તો એમાં ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ ડઝ ક્યારે લાગે તો કે હી, સી અને ઇટ હોય તો ડઝ લાગે. નકાર કે પ્રશ્નાર્થ હોય ત્યારની વાત છે. રેડી? આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય તો શું લાગશે તો કે ડુ લાગશે. બે વસ્તુ ખાસ નોંધમાં યાદ રાખવાની છે. રેડી? ચલો હવે આપણે એના નિયમ જોઈએ. પેલો નિયમ શું કહે છે? જો કર્તા તરીકે ત્રીજો પુરુષ, ત્રીજા પુરુષમાં કોણ આવે? હી, સી, ઇટ અને ધે. ત્રીજા પુરુષમાં કોણ આવે? હી, સી, ઇટ અને ધે. હી, સી, ઇટ અને ધે. પ્રથમ પુરુષ કે પ્રથમ પુરુષમાં કોણ આવે તો કે આઈ અને વી. બીજો પુરુષ તો એમાં કોણ આવે તો કે બે યુ વાળા આવે. ઈ ખાસ યાદ રાખજો, ઓલું કોષ્ટક આવે વિભક્તિનું. પણ અહીંયા ત્રીજો પુરુષ કીધું એટલે મેં તમને કહી દીધું હી, સી, ઇટ અને ધે. પણ અહીંયા ત્રીજો પુરુષ એક વચન કીધું છે એટલે ધે નહીં, ખાલી શું હી, સી અને ઇટ હોય તો ક્રિયાપદની પાછળ કાં તો શું લાગશે? એસ લાગશે અને ક્યાં તો શું લાગશે? ઈએસ પ્રત્યય લાગે. એટલે કે વાક્યની અંદર જો ત્રીજો પુરુષ એક વચન એટલે કર્તા તરીકે હી, સી, ઇટ હોય, હું માની લો કે એક્ઝામ્પલ આમ લખું કે ભાઈ મિહિર ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. માની લો કે હું ખાલી જગ્યા લખું, ખાલી જગ્યામાં આમ આપ્યું હોય કે પ્લે, તો ત્રીજો પુરુષ એક વચન એટલે આને કહેવાય કર્તા. એ તો તમને સામાન્ય રીતે ખબર પડે કે ભાઈ જે ક્રિયાનો કરનાર હોય એને કર્તા કહેવાય, જે નામ હોય જે મુખ્ય હોય. હવે અહીંયા શું કીધું કે આવું હોય તો એસ અથવા એસ લાગે, તો આનું જે તમે ખાલી જગ્યા પૂરો તો આની શું થશે? પ્લેસ થાય. પણ અહીંયા મિહિરની જગ્યાએ જો આમ ધ્યેય આપ્યું હોય તો પ્લેસ થાય. અહીં આગળ નિયમ આવશે એટલે આપણે સમજશું. ચલો આગળ બીજો નિયમ જોઈએ. જો ક્રિયાપદની પાછળ એસ, ડબલ એસ, એચ એસ, સી એચ, એક્સ, ઓ કે ઝેડ હોય તો ઈએસ લગાડવાનો છે. આ નિયમો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આવી ગયા છે. એક વચન બહુવચનનો ટોપિક આપણે લઈ લીધો છે એટલે તમને કદાચ જો વિડીયો જોયો હશે, વાંચ્યું હશે, લખ્યું હશે તો નિયમ તો તમને આવડતા હશે કે આવા શબ્દ હોય તો ઈએસ લગાડવાનો છે. એટલે કે અહીંયા કેમ અહીંયા પ્લે લખ્યું, ન્યા હું માની લ્યો કે બીજું કોઈ પણ વાક્ય લખું અથવા તો પ્લેની જગ્યાએ હું બીજું લખું કે ટીચ લખું, જેમ કે આ પ્લે છે ત્યાં હું આમ લખું ટીચ, કાઉન્સમાં તમને ટીચ આપ્યું હોય તો ટીચ નું શું થઈ જાય? શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? ટીચ નું શું થઈ જાય? ટીચ નું થઈ જાય ટીચીસ. રેડી? સાદા વર્તમાન કાળની અંદર. એટલે કે પાછળ આવા શબ્દ, અહીંયા પાછળ એવા શબ્દ તમને આપ્યા હોય તો. ત્રીજો નિયમ, જો ક્રિયાપદની પાછળ સ્વર પ્લસ વાય હોય તો માત્ર શું લગાડવાનો છે? એસ. અહીંયા ઉદાહરણ આવી ગયું, વાય ની આગળ એ છે. સ્વર વ્યંજન તો તમને આવડતા જ હોય, આપણે ભણાવી દીધેલું છે. નો ખબર પડતી હોય તો એક વચન બહુવચનનો વિડીયો જોઈ લેજો, એમાં આપણે વિગતવાર કીધું છે ભાઈ સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય, નિયમ પણ સમજાયેલા છે. પણ તેમ છતાં ફરીવાર આપણે અહીંયા ટોપિક શરૂ કરીએ છીએ એટલે સમજી લઈએ. એટલે વાય હોય, વાય ની આગળનો અક્ષર એ ઈ આઈ ઓ યુ માંથી હોય એટલે એ સ્વર પ્લસ વાય થાય. જો એવું હોય તો માત્ર એસ મૂકી દેવાનો, જેમ કે આપણે પ્લેસ મૂક. રેડી?
ચલો આગળ જોઈએ. જો ક્રિયાપદની પાછળ વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને કાઢી IES લાગે. એટલે કે આવી રીતના તમને ક્રિયાપદ આપ્યું હોય કે ક્રાય. જો ક્રાય વાય ની આગળ આર છે તો આર ને શું કહેવાય? વ્યંજન કહેવાય. તો વ્યંજન પ્લસ વાય હોય તો આમાં વાય ને લખવાનું આવે નહીં અને એની જગ્યાએ શું લખવાનું? IES. એટલે અહીં કીધું છે વાય ને કાઢીને IES. ઘણા વિદ્યાર્થી શું કરે છે? સ્વર પ્લસ વાય ની અંદર પણ વાય ને કાઢી નાખે છે, પણ એમાં આપણે નથી કાઢવું. રેડી? જો કર્તા તરીકે બાકીના સર્વનામ આઈ વી યુ ધ્યેય કે બહુવચન નામ આપેલું હોય તો માત્ર મૂળરૂપ લાગે. તો માત્ર શું લાગે? મૂળરૂપ લાગે. એટલે કે મેં હમણાં વાત કરી કે ઓલું મિહિર વાળું ઉદાહરણ લખ્યું હતું, પણ એની જગ્યાએ હું આમ લખું કે ભાઈ ધ્યેય ખાલી જગ્યા TV in the morning. તે ખાલી જગ્યા મોર્નિંગ. રેડી? હવે પછી અહીંયા કાઉન્સમાં આમ આપ્યું હોય વોચ WATCH, તો તમે એમ કહો સાહેબ અહીંયા CH છે, CH વાળો નિયમ આવ્યો હોય તો ES ના લાગે? ના ભાઈ, ના લાગે. કારણ કે અહીંયા આપણે સૌથી પહેલા જોવાનું છે, અહીંયા છે ને હી સી ઈટ માંથી એકાદો હોવો પડે. હી સી ઈટ જે છે એમાંથી એક, આ ત્રણ માંથી કોઈ પણ એક અહીંયા હોય કર્તા તરીકે તો જ નિયમ લાગે, નકર નિયમ લાગે નહીં. તો અહીં ધ્યેય આપ્યું છે તો અહીં ખાલી જગ્યાની અંદર શું આવે? વોચ નું વોચ જ રહે, કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. આમ રેડી? લ્યો આવી રીતના સમજાણું? તો આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, વોચ જ રહે. પણ અહીંયા ધ્યેયની જગ્યાએ આમ હી આપ્યું હોય અથવા તો સી આપ્યું હોય અથવા તો ઈટ આપ્યું હોય, પણ એક આપ્યું હોય અથવા તો છોકરીનું નામ હોય, છોકરાનું નામ હોય, તો તરત અહીંયા વોચ નો થઈ જશે, તરત વોચિસ થઈ જશે. રેડી? આ થઈ ગયા આના નિયમ. નિયમમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે જો હી સી ઈટ હોય તો જ નિયમ લાગે, નકર નિયમ ન લાગે. સિમ્પલ વસ્તુ. વાય વાળા બે નિયમ છે. સ્વર પ્લસ વાય હોય તો એસ, વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને કાઢીને IES. IVU ધ્યેય બહુવચન હોય તો માત્ર મૂળરૂપ. SSSSCH કે જેવા શબ્દો પાછળ ક્રિયાપદની અંદર હોય તો માત્ર ES અને કાંઈ ન લાગે તો S. પણ હોવું શું જોઈએ કર્તા તરીકે? હી સી અને ઈટ. જો કર્તા તરીકે હી સી ઈટ હોય તો જ નિયમ લાગુ પડે. પછી IVU ધ્યેય બહુવચન આપ્યું હોય કર્તા તરીકે શરૂઆતની અંદર, અને જો તમે પછી નિયમ લગાડો તો પડે ખોટું. રેડી? હવે માની લો કે અહીંયા હકાર નકાર ની વાક્ય રચના છે. હું તમને થોડાક એક એક્ઝામ્પલ આપું. જેમ કે આ પેલું એક્ઝામ્પલ આપું હકારનું, કે હું આમ લખું હી વોચિસ ટીવી. તો આ હકારનું ઉદાહરણ થઈ. રેડી? જો હવે તમે એમ કહો સાહેબ આ મૂળરૂપ ક્યારે આવે? તો આનું આમ લખી શકો આઈ વોચ ટીવી. રેડી? જો આ કરતા થઈ ગયો હી, બીજા વાક્યમાં આય કરતા થયો, ક્રિયાપદનું મૂળરૂપ. મેં તમને કીધું IVU ધ્યેય બહુવચન હોય ત્યારે મૂળરૂપ આવે, અને હી સીટ હોય તો એસ કે ES લાગે. તો જો અહીંયા વોચિસ થયું ને અહીંયા શું થયું? વોચ થયું. પાછળ શું આવ્યું? કર્મ ટીવી. રેડી? આવી રીતના આવે. હવે નકાર વાક્ય રચના, નકાર વાક્ય આપણે બનાવ્યું તો આમ બને ભાઈ father does not take tea. Father does not take tea. ડઝ શું લેવા લાગ્યું? મેં તમને હમણાં કીધું, જો અહીંયા આપ્યું હતું હી સીટ હોય તો ડઝ લાગે. પણ આ ફાધર ની જગ્યાએ હું આમ લખું કે આમ ધે લખું તો ધે ડુ નોટ ટેક ટી. તો આવી રીતના આવે ધે ડુ નોટ ટેક ટી. રેડી? જો એટલે અહીંયા તમને ડુ ડઝ નો જે ક્લિયરિટી મળી ગઈ કે ભાઈ ક્યાં ડુ લાગે ને ક્યાં ડઝ લાગે. રેડી? હવે અહીંયા શું કીધું? જો કર્તા તરીકે આપણે ફાધર ને લીધા, ડુ અથવા તો ડઝ માંથી ફાધર છે એટલે આપણે શું મૂક્યું? ડઝ મૂક્યું. નકાર વાક્ય બનાવવાનું છે એટલે ફરજિયાત નોટ મૂકવું પડે. અને આપણે વાત કરી કે જ્યારે જ્યારે ડુ ડઝ ડીડ શેલ વિલ આવે
એટલે હંમેશા એની પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. એટલે જો અહીંયા ક્રિયાપદ જે ટેક હતું એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો છે નહીં. રેડી? પછી અહીંયા ટેક્સ નો થાય કારણ કે અહીંયા ડઝ છે આગળ. હવે જો હકારમાં કે હોત ને તો આમ થાત એફ એટ ફાધર ટેક્સ ટી તો આવે, કારણ કે જો એમાં ડુડઝ નથી એટલા માટે. સમજાણું? રેડી? ચલો કોન્સેપ્ટ ક્લિયર થયો નકારનો. હવે પ્રશ્નાર્થનું કરીએ આપણે. પ્રશ્નાર્થમાં આપણે આમ બનાવી શકીએ કે ભાઈ ડુ કે ડઝ માંથી પેલા ગમે એક મૂકવું પડે. જો ડુ મૂકો તો તમારે આવા સર્વનામ લેવા પડે, આઈ વી યુ ધે બહુવચન કર્તા તરીકે. અને જો ડઝ મૂકો તો તમારે હી સી ઇટ લેવું પડે. મેં અહીંયા ડુ મૂક્યું અને હું પાછળ આમ લખું કર્તા તરીકે યુ. જો ડુ ડઝ માંથી ડુ મૂકી દીધું, કર્તા તરીકે યુ મૂકી દીધું. ક્રિયાપદનું શું આવે મૂળ રૂપ? ડુ યુ પ્લે ઇન ધ ગાર્ડન? પ્રશ્નાર્થ ચિહ્ન. ડુ યુ પ્લે ઇન ધ ગાર્ડન? પછી હું આમ જો ડઝ વાળું લખું તો આમ લખાય ડઝ માનવ. પછી શું આપણે કરશું? માની લો કે આમ કરીએ રીડ ડઝ માનવ રીડ ન્યૂઝપેપર? એ માનવ છાપું વાંચે છે. રેડી? તો આ થઈ ગયા આપણે એક્ઝામ્પલ મેં તમને આપ્યા કે વાક્ય રચના પ્રમાણે કઈ રીતના તમે વાક્ય લખી શકો. ચલો ફરીવાર એકવાર રિવિઝન કરી લઈએ કે સાદો વર્તમાન કાળ શું દર્શાવે? તો કે રોજિંદિત ક્રિયાઓ, ટેવ રૂપે થતી ક્રિયાઓ, સદા સનાતન ઘટનાઓ, કુદરતી ઘટનાઓ, ગાણિતિક અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો, બધી વસ્તુ દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? સાદા વર્તમાન કાળનો. કાળને ઓળખવો હોય તો ઓળખ દર્શક નિશાની શું હતી? ઓલવેઝ, એવર, નેવર, સમટાઈમ, યુઝ્યુઅલી, ડેઈલી, જનરલી, ઓફન, એ બધી ઓળખ દર્શક નિશાની હતી. ખાસ કરીને મેં તમને કીધું આપણે યાદ શું રાખવાનું છે? તો કે વાક્ય રચના અને નિયમો. હકાર વાક્ય રચના શું હતી? કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકેએસ વાળો રૂપ, કર્મ અને અન્ય શબ્દ. નકાર વાક્ય રચના શું હતી? કર્તા વત્તા ડુડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્ય રચના શું હતી? ડુડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. નિયમ ખાસ યાદ રાખવાના. પછી ઓલી નોંધ યાદ રાખવાની, ભાઈ હી સી ઇટ હોય તો ડઝ, આઈ વી યુ ધે બહુવચન હોય તો ડુ. નિયમ ઓલા 5 યાદ રાખવાના કે ભાઈ જો ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ હોય તો તે એસ કે એસ લાગે. પછી એસ ડબલ એસ એસ સી એચ એક્સ ઓ કે ઝેડ હોય ક્રિયાપદની પાછળ તો ઈ એસ લાગે. સ્વર પ્લસ વાય હોય તો માત્ર એસ, વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને કાઢીને ઈ એસ. અને જો કરતા તરીકે આઈ વી યુ ધે બહુવચન હોય તો માત્ર શું લાગે? મૂળરૂપ. આટલો તમે પાકું કરો ખાલી વાક્ય રચના, નિયમ અને નોંધ, એટલે તમારો ટોપિક થઈ જાય ક્લિયર. ઈ જો 5મા 6ઠું 7મું 8મું હોય તો ઓલી ખાલી જગ્યા આવે તો એ તમને આવડે. વાક્ય હકાર નકાર બનાવવાના હોય તો એ આવડે. અને જો તમે 9 10 ની અંદર હોય તો ડુ એઝ ડિરેક્ટેડ માં ઓલો ફકરો પૂછાય છે કાળનો, કાળ ફેરવાય. તો એ માની લો ગમે કાળનો ફકરો આપ્યો હોય તો તમને ફેરવતા આવડે. તો એમાં તમને શું આવડવું પડે? તો કે સાદા વર્તમાન કાળ હોય, સાદા વર્તમાન કાળમાં ફકરો ફેરવવાનું કે તો પહેલા તો તમને શું આવડવો પડે? તો કે નિયમ આવડવો પડે અને સાદા વર્તમાન કાળની વાક્ય રચના આવડવી પડે. તો આ તમને આવડે. આગળ આપણે એ ફકરા જોઈશું, પણ અત્યારે તમારે હાલ પૂરતું પહેલા આટલું યાદ રાખવાનું છે કે ભાઈ સાદા વર્તમાન કાળમાં આવે શું, કેટલું આપણે પાકું કરવું પડે. તો મેં તમને કીધું વાક્ય રચના, નોંધ અને નિયમ આવડે એટલે સાદો વર્તમાન કાળ ક્લિયર. રેડી? ચલો આગળ જોઈએ. ચલો હવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. રેડી? સિમ્પલ પાસ્ટ ટેન્સ શું કહેવા માંગે છે? વીતી ગયેલી કેવી ક્રિયા? વીતી ગયેલી ક્રિયાને વર્ણવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. વીતી ગયેલી એટલે કે જે ઘટના પૂરી થઈ ગઈ છે, જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એના વિશે વાત કરવી હોય તો સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. આના પહેલાની 1 સેકન્ડ હોય ને તોય તે વીતી ગઈ કહેવાય. આપણે સાદો વર્તમાન કાળ ભણી ગયા તો ઈ તે પાસ્ટ થઈ ગયું. 1 સેકન્ડ હોય, 1 વર્ષ હોય કે 1000 વર્ષ હોય, વીતી ગયા હોય એટલે સમજી લેવાનું ક્રિયા કેવી થઈ ગઈ છે? ભૂતકાળ થઈ ગઈ છે. રેડી? આપણે સાદા વર્તમાન કાળના એક્ઝામ્પલ ને આન તેન બધું નિયમ ને બધું જોયું તે બધું ભૂતકાળ થઈ ગયું હોય. રેડી? તો જે ઘટના પૂરી થઈ ગઈ છે, વીતી ગઈ છે, જો એના વિશે આપણે વાત કરવી હોય તો કેનો ઉપયોગ થાય? સાદા ભૂતકાળનો. આમાં પણ જો આપણે વાત કરી હતી ઓળખ દર્શક નિશાની આવશે, જેમ કે યસ્ટરડે એટલે કે ગઈકાલે,
લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે કે ગયા વર્ષે, લાસ્ટ યર લાસ્ટ મંથ એટલે ગયા મહિને, અને લાસ્ટ યર એટલે ગયા વર્ષે. પછી અગો એટલે કે પહેલા, અને ઇન 2020 એટલે કે ભૂતકાળનું કોઈ પણ વર્ષ હોય તો પણ એ પણ કેમાં આવે? સાદા ભૂતકાળની અંદર આવે. રેડી? ચલો હવે આના વાક્ય રચના અને નિયમ જોઈ લઈએ શું કહેવા માંગે છે. પેલા વાક્ય રચના જોઈ લઈએ. કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. જો આમાં એક જ આવે, ઓલામાં કેમ હતું? સાદા વર્તમાન કાળમાં કાં તો એસકેએસ વાળું રૂપ આવે અને કાં તો મૂળ રૂપ આવે, પણ આમાં એક જ છે ભૂતકાળ. હવે આમાં પાછા બે પ્રકાર પડશે. એક આવશે નિયમો અને એક આવશે V2 ના રૂપો, એટલે કે ભૂતકાળના રૂપો. બે વસ્તુ આવશે. ભૂતકાળના રૂપો ખાસ પાકા કરવા પડશે, નિયમ તો અહીંયા લખેલા જ છે. ચલો હવે આનું એક એક્ઝામ્પલ હું તમને આપું કે ભાઈ રાહુલ bought a new car. કે ભાઈ રાહુલે નવી કાર ખરીદી. જો બોટ, આ બોટ જે છે ને એનું મૂળ રૂપ થાય બાય, BUY. બાય નું શું થયું? V2 નું રૂપ બોટ થયું. રાહુલ બોટ અ ન્યુ કાર. રાહુલે નવી કાર ખરીદી. તો આ હકાર વાક્ય રચનાનું ઉદાહરણ થયું. પછી અહીંયા પૂછે કર્તા વત્તા ડીડ વત્તા નોટ, નકાર છે એટલે. હમણાં જ મેં કીધું હતું ડીડ હોય એટલે શું હોય? મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ. માની લો કે આનું આ ઉદાહરણ આપણે લઈએ તો આમ આવે, રાહુલ did not ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે બાય અ ન્યુ કાર. તો આનું આમ થાય. રેડી? રાહુલ did not buy a new car. પ્રશ્નાર્થ હોય તો ડીડ ક્યાં આવે? માની લો આનો આપણે પ્રશ્નાર્થ કરવું છે તો આમ થાય કે ભાઈ ડીડ પેલા કીધું છે એટલે આપણે મૂકવું પડે ડીડ. કરતા કોણ હતો? રાહુલ હતો, તો રાહુલને મૂકવો પડે ડીડ રાહુલ. વાક્ય રચના મુજબ, જો મારા ઘરના નિયમમાં કાંઈ નથી લગાડતો, વાક્ય રચના મુજબ હું મૂકું છું. રેડી? ડીડ કીધું તો આપણને વાક્ય રચના પ્રમાણે તો મેં મૂક્યું. કરતા મૂકવાનો હતો એટલે મેં રાહુલને મૂક્યું. ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે તો પાછું બાય. did રાહુલ બાય, પછી આ શું વધ્યું? ન્યુ કાર. તો રેડી? તો આ હકારનું થઈ ગયું, આ નકારનું થઈ ગયું અને આ પ્રશ્નાર્થનું ઉદાહરણ થઈ ગયું. અને આ છે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. રેડી? આવી રીતના આવે એક્ઝામ્પલ. પછી નિયમો છે અને ભૂતકાળના રૂપ આવે. કેમ કીધું? બાય ને. પછી આપણે એક આખી સિરીઝ લઈને આવશું ક્રિયાપદોની કે જેમાં નકરા ક્રિયાપદો હશે. રેડી? જેમાં ત્રણેય ક્રિયાપદો સરખા હોઈ શકે, બે સરખા હોઈ શકે, ત્રણેય અલગ અલગ હોઈ શકે. તમામ પ્રકારના જે છે એ ક્રિયાપદ આપણે લઈ લઈશું. રેડી? ચલો આપણે આગળ જોઈએ. હવે નિયમો તો જોઈ લઈએ. ચલો શું કહે છે નિયમો? નિયમો જોઈ લઈએ કે ભાઈ ક્રિયાપદના મૂળ રૂપને ઈડી લગાડવાથી અંગ્રેજીમાં સાદા ભૂતકાળનું રૂપ બને છે. એટલે કે કાંઈ નો લાગે તો શું લાગે? કાંઈ નો લાગે તો શું લાગે? ઈડી લાગે. કાંઈ નો લાગે તો શું લાગે? ઈડી લાગે. ક્રિયાપદની પાછળ ઈ હોય તો ફક્ત શું લાગશે? ડી લાગે. બીજો નિયમ કે છે, આ શોર્ટમાં લખું છું કે ભાઈ ઈ આપ્યો હોય તો માત્ર તમારે શું લગાડવાનો છે? ડી લગાડવાનો છે. ક્રિયાપદની પાછળ સ્વર પ્લસ વાય, સાદા વર્તમાન કાળના નિયમ કર્યા હોય તો આ તરત આવડી જાય. સ્વર પ્લસ વાય હોય તો માત્ર ઈડી. ત્રીજો નિયમ એમ કે છે સ્વર પ્લસ વાય હોય તો માત્ર ઈડી. રેડી? વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને કાઢીને ઈડી. ચોથો નિયમ આવો છે, વ્યંજન પ્લસ વાય ને કાઢીને ઈડી. પાંચમો નિયમ છે સ્વર પ્લસ વ્યંજન, તો આનો હોય તો વ્યંજનને બેવડાવીને ઈડી. શું કીધું? સ્વર પ્લસ વ્યંજન બેવડાવી એટલે કે વ્યંજનને કેટલી વાર લખવાનો? 2 વાર લખવાનો અને પછી ઈડી લગાડવાનો. રેડી? હમણાં તમને ઉદાહરણ આપું. પછી એલ હોય તો એલ ને બેવડાવીને ઈડી. જો પાછળ એલ હોય તો એલ ને કેટલી વાર લખવાનો? 2 વાર અને લગાડવાનું. આ 6 નિયમ થયા. અને આની સિવાયના ભૂતકાળના રૂપ આવે જેમ કે બ્રિંગ, બ્રોટ, બ્રોટ,
ડીગ ડગ ડગ. રેડી? ચલો કાંઈ ન લાગે તો ઈડી, ઈ હોય તો ફક્ત ડી, સ્વર પ્લસ વાય હોય તો ઈડી, વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને કાઢીને આઈડી, સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવીને ઈડી અને એલ હોય તો એલ ને બેવડાવીને ઈડી. જેમ કે કાંઈ ન લાગે ને તો ઈડી લાગે, કાંઈ ન લાગે તો શું લાગે? ઈડી લાગે. જેમ કે આમ લખ્યું હોય લર્ન, લર્ન નહીં, ટોક, તો આનું શું થશે? માત્ર ઈડી. પછી લાઈક, અહીંયા છેલ્લે ઈ હોય તો ફક્ત શું લાગે? ફક્ત શું લાગે? ડી, લાઈક. સ્વર પ્લસ વાય પ્લે, તો એનું પ્લેડ. વ્યંજન પ્લસ વાય તો માની લો કે આમ હોય ક્રાય, હમણાં ઉદાહરણ લીધું હતું, વાય ને કાઢીને આઈડી. સ્વર પ્લસ વ્યંજન તો આમ લખી શકો સ્ટોપ. જો સ્વર વ્યંજન આવી રીતના છે હો, સ્વર વ્યંજન એટલે કે છેલ્લા બે અક્ષર જોવાના, છેલ્લો અક્ષર વ્યંજન હોય અને આગળનો અક્ષર સ્વર હોય. તો વ્યંજનને બેવડાવવાનું એટલે કે એસ ટી ઓ, વ્યંજનને બેવડાવવાનો એટલે કે બે વાર લખવાનો અને શું લગાડવાનું? એલ હોય તો એનું ઉદાહરણ લખું એક્સલ, તો આમ થાય. રેડી? આવી રીતના બધા એક્ઝામ્પલ આવે અને આ થઈ ગયા એના નિયમ. આની સિવાય તમારે ભૂતકાળના રૂપ જે છે એ તમારે વિદ્યાર્થી મિત્રો જે છે એ પાકા કરવા પડે તો તમને આવડે, નકર આવડે નહીં. ચલો અમે આપણે આગળ જોઈએ. ચલો ફરીવાર આમાં જોઈ લઈએ કે ભાઈ યાદ શું રાખવાનું છે? તો કે વાક્ય રચનાને નિયમની અંદર તો કે વાક્ય રચનામાં તો ભૂતકાળનું રૂપ આવે, ડીડ હોય તો મૂળ રૂપ આવે, એટલું યાદ રાખવાનું. નિયમમાં તો અહીંયા લખેલા છે, મેં બધા શોર્ટમાં લખી દીધા હતા. કાંઈ ન હોય તો ઈડી, ઈ હોય તો ડી, સ્વર પ્લસ વાય હોય તો ઈડી, વ્યંજન પ્લસ વાય હોય તો વાયને કાઢીને આઈડી, સ્વર વ્યંજન હોય તો બેવડાવીને ઈડી, એલ હોય તો એલને બેવડાવીને ઈડી. આ એના નિયમ થઈ ગયા. આની સિવાય તમારે V2 એટલે કે ભૂતકાળના રૂપો જે છે એ તમારે યાદ રાખવાના છે. ચલો હવે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્ય કાળ. શું કે છે? હવે પછી થનાર ક્રિયાઓને વર્ણવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ભવિષ્યકાળ, જે ક્રિયા હવે પછી થવાની હોય એને દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળ એટલે કે આપણે ભવિષ્યમાં જે ક્રિયા થવાની છે, નિશાળમાં કાંઈ કાંડ થયો હોય અથવા તો કાંઈ કાંડ આપણે કર્યો હોય તો આપણે કેમ આમ અંદાજો લગાડવી ને ભવિષ્યમાં કે ઘરે જાય છે એટલે બાપા મારી મારીને પાડી દે છે. રેડી? તો આ ભવિષ્યકાળ જે છે. અથવા તો મહેમાન આવ્યા હોય તો આપણે અંદાજો લગાડી કે ભાઈ આજ મમ્મી શું જમવાનું બનાવશે, તો એ ભવિષ્યકાળ થયો. રેડી? આજે મહેમાન જે છે એ આવશે કે નહીં આવે, આજે રિઝલ્ટ આવવાનું છે તો અંદાજે મારે આટલા ટકા આવશે. ભવિષ્ય એટલે કે જે ક્રિયા ભવિષ્યમાં થવાની હોય એને દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય. રેડી? ચલો ભવિષ્યવાણી કરવી ને આપણે, આમ થશે, આમ થશે, પ્રેડિક્શન. ચલો ઓળખ દર્શક નિશાની શું કહે છે? ટુમોરો એટલે કે આવતીકાલે, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ આવતા મહિને, નેક્સ્ટ યર આવતા વર્ષે અને નેક્સ્ટ પછી કોઈ પણ શબ્દ હોય તો એ કેનો ઉપયોગ થાય? સાદા ભવિષ્યકાળનો. અહીંયા એક છેલ્લી નિશાની છે ટુનાઇટ. ટુનાઇટ એટલે થાય આજે રાત્રે. આપણે કહીએ આજે રાત્રે અમારે આ શાક બનાવવાનું છે, આજે રાત્રે મહેમાન આવવાના છે, આજે રાત્રે મારા બાપા વારો પાડી દે છે. કારણ કે કાંઈક કર્યું હોય તો વારો પડી જાય ને આપણો ઘરે, ખબર જ હોય. સિમ્પલ કાઢો, સાવ સિમ્પલ. ફ્યુચર જે છે એ એકદમ સિમ્પલ છે. કાંઈ એટલે કાંઈ યાદ નથી રાખવાનું, ખાલી વાક્ય રચના. શેલ કે વિલ, હવે તમને એ પેલા ચોક પાડી દો. અત્યારના મોડર્ન ઇંગ્લિશની અંદર, આધુનિક ઇંગ્લિશની અંદર, હાલના ગ્રામરની અંદર આપણે શેલનો ઉપયોગ કરતા નથી. બધી જગ્યાએ કેનો ઉપયોગ કરીએ છીએ? વિલનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે કોઈ માથાકૂટ નહીં ભાઈ, હી સી ઇટ છે શું મૂકવું, આ હારે હું મૂકવું, વી હારે હું મૂકવું, તે હારે હું મૂકવું, કાંઈ માથાકૂટ નહીં. આપણે કેમ ભૂતકાળની અંદર બધામાં ડીડ મૂકતા હતા, નકાર વાક્ય કે પ્રશ્નાર્થ હોય તો એવી જ રીતના આમાં ફરજિયાત બધામાં શું મૂકવાનું? વિલ. પણ અહીંયા મેં ખાલી તમારી સમજૂતી માટે લખ્યું છે કે ભાઈ શેલ કે વિલ, પણ શેલનો ઉપયોગ પહેલા થતો તો અત્યારે થતો નથી. એટલે આપણે ખોટી મગજમારી નહીં કરવાની ને આપણે વિલ જ મૂકવાનું.
અને હમણાં પછી મેં કીધું તો ભાઈ હંમેશા હું આવે ક્રિયાપદનું મોઢું ફરીવાર યાદ દેવડાવી દઉં કે ડુ કે ડઝ, ડીડ અને શેલ કે વિલ હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. નકાર તો આવડે જ તે શેલ વિલ પછી નોટ, પ્રશ્નાર્થ હોય તો શેલ વિલ ક્યાં આવી જાય? પહેલા આવી જાય. સાવ સિમ્પલ. અને આમાં તો કઈ પાકા તમારે રૂપ કરવા નથી, હંમેશા ક્રિયાપદનું શું આવે ત્રણેયમાં મૂળ રૂપ. જો હકાર હોય તો ભલે, નકાર હોય તો ભલે અને પ્રશ્નાર્થ હોય તો ભલે આવે ક્રિયાપદનું મૂળ રૂપ. હવે હું ત્રણેય કાળનું તમને શોર્ટમાં હું તમને કહી દઉં તમારે યાદ શું રાખવાનું છે. રેડી? અહીંયા થોડુંક આપણે લઈ લઈએ, થોડુંક નીચે. અહીંયા એક કોષ્ટકમાં હું તમને જરાક સમજાવી દઉં ત્રણેયનું, પછી આપણે આગળ થિયરી જોઈએ. ચલો, પહેલો છે સિમ્પલ પ્રેઝન્ટ, પછી છે સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. રેડી? હવે સિમ્પલ પ્રેઝન્ટમાં તો તમારે શું યાદ રાખવાનું? તો કે એક તો વાક્ય રચના બધામાં યાદ રાખવાની. વાક્ય રચના શું યાદ રાખવાનું છે? વાક્ય રચના, વાક્ય રચના અને નિયમો. જ્યારે આમાં વાક્ય રચના, નિયમો અને રૂપો, V2 ના રૂપો, અને આમાં તો હંમેશા કે વાક્ય રચના યાદ રાખવાની એટલે બધું આવી જાય. પછી આમાં કયા ક્રિયાપદ આવે? તો કે આમાં આવે ડુ અને ડઝ. આમાં કયા ક્રિયાપદ આવે? તો કે આમાં આવે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ. અને આમાં શું આવે? શેલ કે વિલ. પણ આપણે મૂકવાનું છે વિલ જ તે બધાની અંદર. રેડી? એક વાત ખાસ યાદ રાખજો, કારણ કે મોડર્ન ઇંગ્લિશ ની અંદર આપણે શું મૂકીએ છીએ? વિલ જ મૂકીએ છીએ. પછી આમાં બીજું શું યાદ રાખવાનું છે? તો કે વાક્ય રચના આવી ગઈ, નિયમ આવી ગયા, ડુ ડઝ આવી ગયું. કે ડુ ડઝ ક્યારે લાગે? તો ડુ ક્યારે લાગે? તો કે આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય. ડઝ ક્યારે લાગે? તો કે હી, શી અને ઈટ હોય ત્યારે. રેડી? આમાં તો નિયમ કરવાના છે અને ભૂતકાળના રૂપ કરવાના છે એટલે ક્લિયર થઈ જાય. ડીડ નો કઈ પ્રશ્ન છે નહીં, નકાર અને પ્રશ્નાર્થમાં. આમાં તો ખાલી શું આવે? મૂળ. આટલું તમને મગજમાં બેસી જાય કે ભાઈ સાદા વર્તમાન કાળમાં આવે એટલે કાં તો એસ કે એસ વાળું રૂપ લાગે કાં તો મૂળ રૂપ લાગે. એસ કે એસ વાળું રૂપ લગાડવાનું થાય તો નિયમ આવડવા પડે, અને મૂળ રૂપમાં તો કાંઈ છે નહીં. આઈ, વી, યુ, ધે બહુવચન હોય તો મૂળ રૂપ. સિમ્પલ પાસ્ટમાં નિયમ પ્લસ V2 ના રૂપ એટલે કે ભૂતકાળના રૂપ આવડવા પડે. ભવિષ્યકાળમાં તો માત્ર શું આવશે? મૂળ રૂપ આવશે. સમજાઈ ગયું તમને બધાને? ચલો આપણે આગળ જોઈએ. હવે એની એક્સરસાઇઝ આપણે લઈએ. શું કહે છે એક્સરસાઇઝ? હવે જો એક્ઝામની અંદર ધોરણ 9 અને 10 ની અંદર ખાસ કરીને આવી રીતના પૂછાય છે. 2 માર્કની અંદર ફકરો પૂછાય છે કે ભાઈ ચેન્જ ધ ટેન્સ, અને અહીંયા થોડીક આમ શરૂઆત કરેલી હોય તમારે. બિગિન લાઈક ધીસ કરીને આપે અથવા તો સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપે, એટલે તમારે ફકરો જે છે ને 1-2 વાર વાંચી જવાનો. પછી નીચે જે સૂચના હોય એને વાંચવાની કે ભાઈ ફકરો જે છે એ આપણને કેમાં ફેરવવાનો છે. અહીંયા તો મેં લખી દીધું છે કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર તમારે ફકરો ફેરવવાનો છે. હંમેશા ક્રિયાપદની અંદર ફેરફાર થાય છે એટલી વાત યાદ રાખવાની જ્યારે કાળ ફેરવવાનું આવે ત્યારે. ક્યાં? માત્ર ક્રિયાપદોની અંદર. ચલો આપણે આગળ જોઈએ. જેમ કે ઉમંગ, તેમાં કોઈ ફેરફાર નહીં. ઉમંગ. હવે જો અહીંયા આપ્યું છે લીવડ, એટલે લીવડ છે એટલે તમને ખબર પડી જાય કયો કાળ છે? સાદો ભૂતકાળ. કારણ કે ઈડી વાળું આવી ગયું ને ભૂતકાળની અંદર. આપણે જો હમણાં જ કાળ ભણ્યા તો ઈડી આવે એટલે સમજી લેવાનું કયો કાળ છે? સાદો ભૂતકાળ. પણ આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે? કયા કાળમાં ફેરવવાનો છે? સાદા વર્તમાન કાળની અંદર. તો અહીંયા લીવડ આપ્યું છે તો આનું મૂળરૂપ શું હશે? લીવ હશે. હવે અહીંયા ઉમંગ છે, સાદા વર્તમાન કાળમાં ફેરવવાનો છે, તો લીવ નું શું થશે? લીવ્સ થશે કે નહીં થાય? સમજાણું ને? લીવડ નું લીવ્સ કઈ રીતના થયું? આ ભૂતકાળનું છે પણ આનું મૂળરૂપ શું હોય? તો કે લીવ હોય. રેડી? એસ લાગે એટલે વર્તમાન થઈ. ઇન ગોવામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. ચલો, બટ હીઝ પેરેન્ટ્સ, કોઈ ફેરફાર નહીં હો વિદ્યાર્થી મિત્રો. જ્યારે એમ થાય કે ભાઈ સહાયકારક ક્રિયાપદ આવ્યું અને ક્રિયાપદ આવે એટલે સમજી લેવાનું આપણે ફેરફાર કરવાનો છે. જો અહીંયા ડીડ આપ્યું પણ આપણે સાદા વર્તમાન કાળની અંદર ફેરવવાનો છે, તો વિચાર કરો, યાદ કરો કે આપણે કયા સહાયકારક ક્રિયાપદ આવતા હતા? સાદા વર્તમાન કાળની અંદર 2 સહાયકારક ક્રિયાપદ આવતા હતા, ડુ અને ડઝ.
હવે તો અહીંયા આપણે ડુ મૂકશું કે ડઝ મૂકશું વિચાર કરો. અહીંયા શું આપ્યું છે? પેરેન્ટ્સ. પેરેન્ટ્સ એટલે માતા અને પિતા બંને થાય એટલે બહુવચન કહેવાય એટલે આપણે શું મૂકશું? ડુ. હમણે જો ફાધર કે મધર આપ્યું હોત ખાલી કોઈ પણ એક તો આપણે ડઝ મૂકે, પણ અહીંયા પેરેન્ટ્સ કીધું છે એટલે આપણે શું મૂકવું પડે? ડુ મૂકવું પડે. નોટ નું કોઈ ફેરફાર નહીં, એમનું એમ. પછી પાછળ લાઈક ની અંદર ફેરફાર નહીં થાય. પછી અહીંયા ફેરફાર ન કરી નાખતા, લાઈક નું લાઈક્સ ન કરતા, કારણ કે વાક્ય રચનામાં આવ્યું તો યાદ કરો. ડુ ડઝ હોય એટલે પાછળ હંમેશા મૂળરૂપ હોય, તો આમાં ભૂતકાળમાં તે ડીડ હોય એટલે પાછળ મૂળરૂપ હોય. તો પ્લેસ કોઈ ફેરફાર નહીં હો વિદ્યાર્થી મિત્રો. ચલો ધ્યેય છે તો ધ્યેય. વેન્ટ. હા, વેન્ટ નું મૂળરૂપ શું હોય? વેન્ટ કેનું થયું હોય? ગો નું થયું હોય. તો અહીંયા ધ્યેય છે એટલે ગો. હવે હિસી હોત તો ગો નું ગોસ થાત. બેક ટુ ધેર વિલેજ. બેક ટુ ધેર પછી શું છે? વિલેજ. ફિનિશ. ચલો પાછું અહીંયા ધ્યેય આવ્યું તો ધ્યેયનું ધ્યેય. ધ્યેય આવે એટલે પાછળ મૂળરૂપ જ આવે. ફેલ્ટ કેનું થયું હોય? આનું મૂળરૂપ શું થાય? ફીલ થાય. ફીલ, ફેલ્ટ, ફેલ્ટ એવી રીતના આવે એટલે ફીલ. ચલો પછી હેપી ધેર. રેડી? આવી રીતના પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષા હોય, 9મા ધોરણની પરીક્ષા હોય તો આવી રીતના ફકરો પૂછાઈ શકે. ફરીવાર જોઈ લઈએ ક્યાં શું કર. પહેલા તો ફકરો એક બે વાર વાંચી જવાનો, જોવાનો કે ફકરો આપણે કેમાં ફેરવવાનો છે, અને હંમેશા ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદની અંદર જ ફેરફાર થશે એટલે એ જ જોવાનું છે. અહીંયા આપણે આમાં ફેરફાર કર્યો, અહીંયા ફેરફાર કર્યો, આમાં વેન્ટની અંદર ફેરફાર કર્યો, આમાં ફેલ્ટની અંદર ફેરફાર કર્યો, આટલું. બાકી બધું તો આપણે હતું એનું એ જ મૂક્યું છે. રેડી? આ સાદા વર્તમાન કાળમાં ફરી ગયું. હવે માની લો કે આ ફકરો આપે ને એમ કીધું ભૂતકાળમાં ફેરવો તો પાછો આ ફકરો બની જાય. રેડી? સમજાણું? ચલો આપણે આગળ જોઈએ. ત્રણ આપણે કાળ ભણ્યા છે એટલે 3 એક્સરસાઇઝ અહીંયા કરાવશું. હજુ આપણે આની સિરીઝ આવશે આગળ, ચેન્જ ધ ટેન્સ કરીને આવશે, પણ અત્યારે શું કાળ ને બધું તમને સમજાઈ જાય એટલા માટે હરવાર એક એક ઉદાહરણ લઉં છું. બાકી તો આખી સિરીઝ જે છે એ કમ્પ્લીટ એક્સરસાઇઝ ની આવશે. રેડી? હવે અહીંયા શું કીધું છે? ચેન્જ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર ફેરવવાનો છે. ફકરો આપ્યો છે કે એમાં વિલ આપ્યું છે એટલે ખબર પડી જ જવી જોઈએ કયો છે? સાદો ભવિષ્ય કાળ. રેડી? ચલો તો મેહુલનું મેહુલ. હવે વિલ આવશે નહીં. કેમ નહીં આવે? કેમ કે ભૂતકાળની અંદર વિલ નો આવે ને ભાઈ. ભૂતકાળની અંદર ભૂતકાળનું રૂપ આવે. પછી અમુક વિદ્યાર્થી શું કરે ખબર છે? આ વિલ હોય ને તો પછી વિલની જગ્યાએ આમ ડીડ કરે, આમ ડાયા થઈ. એટલે જો તો ખરા પણ કેવું છે વાક્ય? હકાર છે ડોબા. હકાર વાક્ય રચનામાં સાદા ભૂતકાળની અંદર ક્યાંય ડીડ ભાડું તે તોય મૂકે દોઢા થઈ. નથી મૂકવાનું. નકાર હોય તો જ મૂકવાનું છે એટલે ડીડ નો આવે. મીટ આપ્યું છે એનું ભૂતકાળનું રૂપ થઈ જાય મેટ. મેટ ધ ટીચર. કોઈ ફેરફાર નહીં. રેડી? હી નું હી કોઈ ફેરફાર નહીં. વિલ નીકળી જાય, ટેલ નું થઈ જાય ટોલ્ડ હિમ અબાઉટ અવર પ્રોબ્લેમ્સ. રેડી? ચાલો પાછું હી મૂકવાનું. વિલ તો નીકળી જાય, ગીવ નું થઈ જાય ગેવ. ભૂતકાળના રૂપ ખાસ પા કરી નાખજો. A letter to the teacher. રેડી? પછી ધ ટીચર છે તો પાછું ધ ટીચર. પછી વિલ નીકળી જાય, ધ ટીચર વિલ. ધેન કોઈ ફેરફાર નહીં, એડવાઇઝ નું થઈ જાય છે એડવાઇઝ. ઈડી લાગી. એડવાઇઝ અસ વોટ ટુ ડુ. રેડી? આ થઈ ગયું આપણું સિમ્પલ પાસ્ટ માંથી સિમ્પલ કયું છે? સોરી, સિમ્પલ ફ્યુચર માંથી સિમ્પલ પાસ્ટ. રેડી? જો ખાલી ક્રિયાપદમાં ફેરફાર કર્યા. જો અહીંયા કદાચ આમ વિલ નોટ આપ્યો જ ને, અહીંયા વિલ નોટ, તો અહીંયા આપણે ડીડ મૂકીએ, ડીડ નોટ મીટ. પણ આપણે એવું અહીંયા આપ્યું છે નહીં. રેડી? ચલો આગળ જોઈએ. ચેન્જ ઇન્ટુ સિમ્પલ ફ્યુચર, સાદો ભવિષ્ય. હાવ સહેલામ સહેલું. ધ બોયઝ
પછી વેન્ટ છે તો વેન્ટ નું મૂળ રૂપ કરવું પડે કે વેન્ટ કેનું થયું હોય, ગો નું થયું હોય. ભવિષ્યકાળ છે એટલે ફરજિયાત શું મૂકવાનું, will. વેન્ટ નું કરવાનું ગો ફોર અ પિકનિક. ચલો ધ્યેય જંપડ છે, will તો આપણે ફરજિયાત મૂકવાનું જ છે. જંપડાનું મૂળ રૂપ કર્યું એટલે જમ્પ into the river. રેડી. પછી ધ્યેય ફરજિયાત શું મૂકવાનું, કરતા આવી જાય એટલે will. સ્વેમ છે એ કેનું થયું હોય તો કે સ્વિમ નું થયું હોય. for a long time. રેડી. પછી અહીંયા આવ્યું છે ધ્યેય તો પાછું કરતા તરીકે ધ્યેય ફરજિયાત શું મૂકવાનું છે, will. enjoyed છે એનું ઈડી નીકળી જાય, enjoy themselves. રેડી. આ થઈ ગયું પેરેગ્રાફ આપણો થઈ ગયો આખે આખો. રેડી. તો આવી રીતના તમારે ફકરા ફેરવવાના આવશે. આપણે વધારે ફકરા ફેરવશું પણ અત્યારે શું આપણે 3 કાળ લીધા એટલે હારવાર તમને સમજાય એટલા માટે આપણે એક એક ફકરો લીધો. પછી આપણે ઢગલા બંધ એક્સરસાઇઝ આપણે કરવાની છે. રેડી. તો આ થઈ ગયા આપણા 3 કાળ પૂરા. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ છે, સિમ્પલ પાસ્ટ છે અને સિમ્પલ ફ્યુચર છે. નિયમ અને વાક્ય રચના ખાસ યાદ રાખવાની. ભૂતકાળની અંદર ભૂતકાળના રૂપ પાકા કરવાના. એટલે તમારા કોઈ પણ કાળની અંદર કદાચ ફકરો હોય તોય તમને આવડે. વાક્ય રચના અને નિયમ યાદ હોય તો. 3 કાળ છે, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. એકદમ સિમ્પલમાં સિમ્પલ કાળ. કેમ? કારણ કે ત્રણેયમાં નિયમ જે છે એક સરખા આવે. સહાયકારક ક્રિયાપદ ખાલી ફરશે. ચલો આપણે જોઈએ. પહેલો ટેન્સ છે ચાલુ વર્તમાન કાળ. શું કહે છે? જે ક્રિયા અત્યારે એટલે કે બોલતી વખતે શરૂ હોય તેને વર્ણવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જે ક્રિયા અત્યારે એટલે કે હાલમાં, અત્યારે આપણે અંગ્રેજી ગ્રામર ભણીએ છીએ તો એ ક્રિયા શરૂ છે તો એ ચાલુ વર્તમાન કાળમાં આપણે એનું વાક્ય બનાવવું હોય તો બનાવી શકીએ કે ભાઈ આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર, કે ભાઈ હું અંગ્રેજી ગ્રામર જે છે એ ભણાવી રહ્યો છું. રેડી. તો જે ક્રિયા અત્યારે એટલે કે હાલમાં જે ક્રિયા શરૂ હોય, તમારી આંખોની સામે જે ક્રિયા થતી હોય એ ક્રિયા વિશે જ્યારે વાત કરવી હોય ત્યારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. રેડી. ચલો ઓળખ દર્શક નિશાની છે. કાળ ઓળખવામાં આપણને મદદ કરે. લુક, વોચ, સી, લિસન, હિયર, રન, સ્ટોપ, નાવ, એટ ધ મોમેન્ટ, એટ ધીસ મોમેન્ટ અને રાઈટ નાવ. આ બધી ઓળખ દર્શક નિશાની છે જે તમને ખ્યાલ આવે કે ભાઈ કયા કાળમાં વાક્ય છે અથવા તો ખાલી જગ્યાની અંદર આવી કોઈ નિશાની આવે તો તમારે સમજી જવાનું કે ભાઈ આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે અથવા તો ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા છે. ચલો હવે આપણે આગળ જઈએ. મેઇન વસ્તુ છે વાક્ય રચના. જો વાક્ય રચના આવડતી હશે તો વાક્ય બનાવતા પણ આવડશે, ખાલી જગ્યા પૂરતા પણ આવડશે અને 9 અને 10 ની અંદર જે ઓલા પેરેગ્રાફ આવે છે ડુ એઝ ડિરેક્ટેડના એ પણ આવડશે. ચલો વાક્ય રચના જોઈએ. શું કે છે? હકાર વાક્ય રચના શું છે આની? કરતા વત્તા એમ કે ઇઝ કે આર. કાં તો એમ આવે, કાં તો ઇઝ આવે ને કાં તો આર. હવે ક્યાં એમ ઇઝ આર લાગે એ હમણાં આપણે સમજીએ. પછી અહીંયા આવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. જો અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? આઈએનજી વાળું, એટલે કે આઈએનજી વાળા નિયમ પણ આવશે. પછી અહીંયા છે કરતા વત્તા એમ ઇઝ આર અને નકાર વાક્ય રચના હોય એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ફરજિયાત શું હોય તો કે નોટ હોય. અને અહીંયા શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર શું થાય તો કે એમ ઇઝ આર ક્યાં આવી જાય? પહેલા આવી જાય, કરતા પાછળ વહી જાય. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ અને વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. જો આમાં એક વાત સિમ્પલ છે, સહેલી છે. શું કે હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, હંમેશા ક્રિયાપદના કેવા રૂપ આવશે? આઈએનજી વાળા રૂપ આવશે. જ્યારે સાદા વર્તમાન કાળમાં શું થતું તો કે કાં તો મૂળ રૂપ આવે કાં તો એસકેએસ વાળું રૂપ આવે. ડુડસ હોય તો પાછું મૂળ રૂપ આવે. ભૂતકાળમાં શું થતું તો કે ભૂતકાળનું રૂપ આવતું અને નકાર અને પ્રશ્નાર્થ હોય તો પાછા મૂળ રૂપ આવતા. ભવિષ્યકાળમાં તો ત્રણેયમાં મૂળ રૂપ જ આવતું.
એવી જ રીતના ચાલુ વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. એ વાક્ય હકાર હોય તો ભલે, નકાર હોય તો ભલે, અને પ્રશ્નાર્થ હોય તો ભલે. રેડી? હવે અહીંયા ખાસ નોંધ આપી છે. શું આપી છે? કે ભાઈ આય હોય તો એમ આવે. આ તો બધાને આવડે તે ભાઈ એમિઝાર ક્યારે લાગી, બીજા ત્રીજા ચોથા ધોરણથી આવે છે. સિમ્પલ છે. હી સી ઈટ અને એક વચન હોય, એક વચન નામ હોય તો શું આવશે? ઈજ આવશે. વી યુ દે અને બહુવચન હોય તો શું આવશે? આર આવશે. રેડી? જો અહીં એમ ઇઝ આર કીધું હતું ને કે ભાઈ એમ ઇઝ આર માંથી કોઈ પણ એક વસ્તુ મૂકવું પડે તો ક્યારે કઈ વસ્તુ મૂકવાની? તો કે આય હોય તો એમ, હી સી ઈટ હોય તો ઇઝ, વી યુ દે બહુવચન હોય તો આર. રેડી? હવે આમાં યાદ શું રાખવાનું છે? એક તો એમ ઇઝ આર અને ક્રિયાપદ વાળું આઈએનજી વાળું રૂપ ક્રિયાપદ. રેડી? કે ભાઈ એમ ઇઝ આર ક્યારે લાગી મેં તમને કીધું. હવે આઈએનજી વાળું રૂપ એટલે કે ક્યાં ક્યાં આઈએનજી લાગશે એના નિયમ છે, આપણે સમજીએ. ચલો આ 5 નિયમ છે. રેડી? જોઈએ એક પછી એક નિયમ. શું કે છે? ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી લગાડવાથી અંગ્રેજીમાં ચાલુ વર્તમાન કાળનું રૂપ બને છે. જેમ કેમ સાદા વર્તમાન કાળમાં એસ લાગતું, સાદા ભૂતકાળમાં ઈડી લાગતું, એવી જ રીતના ચાલુ વર્તમાન કાળની અંદર ક્રિયાપદની પાછળ સામાન્ય રીતે આઈએનજી લાગે એટલે શું થઈ જાય? અંગ્રેજીમાં ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ બને. રેડી? જેમ કે હું આમ લખું કે રિંગ, આમ મેં લખ્યું રિંગ, આવું ક્રિયાપદ છે રિંગ, તો આની પાછળ આમ આઈએનજી લાગે તો રિંગિંગ થઈ જાય. રેડી? એટલે કે સામાન્ય રીતે આઈએનજી જો ક્રિયાપદની પાછળ લાગશે એટલે એ ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ થઈ જાય. આ મૂળ ક્રિયાપદ છે, આ આઈએનજી પાછળ આપણે લગાડ્યું અહીંયા એટલે આ ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ થઈ ગયું. બીજો નિયમ શું છે? ક્રિયાપદની પાછળ શું હોય વિદ્યાર્થી મિત્રો? ઈ હોય. તો ઈને કાઢી અને શું લગાડવાનું છે? આઈએનજી લગાડવાનું છે. જેમ કે હું ક્રિયાપદ આમ લખું કે ડાન્સ, ડાન્સ આમ લખ્યું હોય તો જો અહીં હું કીધું ક્રિયાપદની પાછળ ઈ હોય તો જો ડાન્સમાં પાછળ ઈ આવે છે, હા આવે છે, તો ઈને આપણે લખવાનો નહીં. આનું શું થઈ જાય છે? ડાન્સનું ઈને કાઢીને આઈએનજી, તો જો ડાન્સનું થઈ ગયું ડાન્સિંગ. રેડી? આવી રીતના જો પાછળ તમને ઈ આપ્યો હોય તો ઈને લખવાનો નથી અને ઈને કાઢીને તમારે શું લખવાનું છે? આઈએનજી. ઓકે? રેડી? સમજાય છે ને? ચલો હવે આગળ આપણે જોઈએ. ત્રીજો નિયમ શું કહે છે? ક્રિયાપદની પાછળ સ્વર પ્લસ વ્યંજન હોય. હવે સ્વર વ્યંજનમાં તો ખબર પડી જવી જોઈએ, આપણે 2-3 વિડીયોથી આપણે ભણીએ છીએ. સ્વર વ્યંજન એટલે સ્વર કયા કયા? એ ઈ આઈ ઓ યુ, બાકી બધા વ્યંજન. એટલે કે સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવી, વ્યંજનને બેવડાવી એટલે કે વ્યંજનને કેટલી વાર લખવાનો? 2 વાર લખવાનો. અને શું લગાડવાનું છે? આઈએનજી. જેમ કે આમ હું લખું STOP, સ્ટોપ. તો જો આ સ્વર અને આને શું કહેવાય? વ્યંજન. તો આનું કરવી તો STO, વ્યંજનને કેટલી વાર લખવાનો છે? 2 વાર. અને શું લખવાનું છે? ING, સ્ટોપિંગ. રેડી? એવી રીતના હું આપણે આમ બીજું ઉદાહરણ લખવું હોય મારે કે હું આમ લખી શકું કે સ્કીપ. તો જો આઈ ને સ્વર, પી ને વ્યંજન, તો આનું શું થઈ જશે? ડબલ પી કરીને ING. રેડી? આવી રીતના એટલે કે જે છેલ્લો અક્ષર હોય છે, છેલ્લો વ્યંજન હોય એને ડબલ વાર કરી અને શું લગાડવાનું છે? ING. આ થઈ ગયો ત્રીજો નિયમ આપણો. ચોથો નિયમ જોઈએ. ક્રિયાપદની પાછળ 2 સ્વર પ્લસ વ્યંજન હોય તો માત્ર ING લાગે. આ ખાસ યાદ રાખવાનો. 2 સ્વર પ્લસ વ્યંજન એટલે કે આમ આપ્યું હોય, જેમ કે આમ કુક, કુક આપ્યું હોય તો COOK. આ કેટલા થયા? 2 સ્વર થયા. 2 સ્વર પ્લસ વ્યંજન થયું તો આનું શું થઈ જશે? કુકનું થઈ જશે કુકિંગ. ક્યારેક વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરે છે કે ભાઈ આ 2 જ શબ્દ જોયા હોય, આ 2 જ તે કે ભાઈ આ સ્વર છે
આ વ્યંજન છે તો આ ડબલ કે કરીને આઈએનજી લગાડી દો, ખોટું પડે. કેમ કે અહીંયા શું કીધું છે, બે સ્વર પ્લસ વ્યંજન જ્યારે આપણને કે ત્યારે માત્ર શું લાગે, આઈએનજી. પણ મગજમાં તો આપણે આ જ નિયમ ફરતો હોય કે સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવીને આઈએનજી. પણ અહીંયા આગળનો અક્ષર પણ જોવાનો કે ભાઈ બે સ્વર નથી ને, જો બે સ્વર પ્લસ વ્યંજન હોય તો માત્ર શું લાગશે, આઈએનજી. રેડી? ચલો છેલ્લો નિયમ જોઈએ. ક્રિયાપદની પાછળ સ્વર પ્લસ વાય હોય અથવા તો સ્વર પ્લસ ડબલ્યુ, સ્વર પ્લસ ડબલ્યુ કે સ્વર પ્લસ વાય હોય, કે વ્યંજન પ્લસ વાય હોય તો માત્ર આઈએનજી લગાડવું. એટલે કે આમ આપ્યું હોય સ્વર પ્લસ વાય, સ્વર પ્લસ ડબલ્યુ કે વાય હોય તો એ લાગશે શું, માત્ર આઈએનજી. સ્વર પ્લસ વાય હોય, સ્વર પ્લસ ડબલ્યુ હોય કે વ્યંજન પ્લસ વાય હોય તો લાગશે માત્ર આઈએનજી. સ્વર પ્લસ વાય એટલે શું, તો માની લો કે આમ આપ્યું હોય, ક્યાં અહીંયા લખી નાખીએ, અહીંયા માની લો કે સ્વર પ્લસ વાય તો જો પ્લે, તો આ સ્વર વાય તો પ્લેન શું થશે, પ્લેઇંગ થશે. પછી અહીંયા સ્વર પ્લસ વ્યંજન આપણે નથી લેવાનું કારણ કે સ્વર પ્લસ વાય વાળો આપણી પાસે નિયમ છે. પછી તમે એમ કહો સાહેબ એ સ્વર કહેવાય ને વાય ને વ્યંજન કહેવાય અને ડબલ વાય કરીને આઈએનજી લગાડું, ના, નો ચાલે. સ્વર પ્લસ વાય હોય તો માત્ર શું લાગે, આઈએનજી. હવે વ્યંજન પ્લસ વાય એટલે સ્વર પ્લસ ડબલ્યુ લઈ લઈએ, જેમ કે ડ્રો, ડ્રો તો જો એ સ્વર છે, ડબલ્યુ થઈ ગયો, સ્વર પ્લસ ડબલ્યુ. હવે પછી અહીંયા ડ્રો નું શું થશે, ડ્રોવિંગ થશે. શું થશે, ડ્રોવિંગ. પછી અહીંયા તમારે એમ નથી લેવાનું કે ભાઈ આને સ્વર કહેવાય આને વ્યંજન કહેવાય તો ડબલ્યુ ને ડબલ વાર કરીને આઈએનજી નથી લગાડવા, કારણ કે આપણી પાસે નિયમ છે ભાઈ સ્વર પ્લસ ડબલ્યુ વાળો, એટલા માટે. હમણાં ન હોય તો ચાલે, પણ આપણને કીધું છે ભાઈ સ્વર પ્લસ ડબલ્યુ હોય એ સ્વર પ્લસ વાય હોય કે વ્યંજન પ્લસ વાય હોય, લાગે માત્ર આઈએનજી. હવે આપણે વ્યંજન પ્લસ વાય વાળું એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે આમ ક્રાય આપ્યું હોય તો ક્રાય નું શું થશે, ક્રાઇમ, આર વ્યંજન પ્લસ વાય. રેડી? આ થઈ ગયા નિયમો. રેડી? કે ભાઈ કાંઈ ન લાગે તો આઈએનજી લગાડવાનું છે, ઈ હોય તો ઈને કાઢીને આઈએનજી લગાડવાનું છે, સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવીને આઈએનજી લગાડવાનું છે, બે સ્વર પ્લસ વ્યંજન હોય તો માત્ર આઈએનજી લાગે અને સ્વર પ્લસ ડબલ્યુ વાય કે વ્યંજન પ્લસ વાય હોય તો માત્ર લાગે આઈએનજી. જો નિયમ અને વાક્ય રચના અને માહિતી જે પણ કઈ ઇમિઝારની જે છે એ આવડતી હશે એટલે વાક્ય બનાવતા આવડશે. ચલો જોઈએ આગળ ઉદાહરણ આના. જો અહીંયા ઉદાહરણ આપ્યા છે. જેમ કે પહેલું ઉદાહરણ કીધું છે, રાહુલ ઇઝ વોચિંગ ટીવી. રાહુલ જે છે એ ટીવી જોઈ રહ્યો છે. ટીવી જોવાની ક્રિયા શરૂ છે એટલે રાહુલ ઇઝ વોચિંગ ટીવી. બીજું વાક્ય માની લો મારે બનાવવું હોય, હું જે એક વાક્ય બનાવું તો હું આમ લખું, ભાઈ મોહન ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક. જો કર્તા આવી ગયો. આપણી હકાર વાક્ય રચના શું હતી, હકાર વાક્ય રચના શું હતી, કર્તા વત્તા એમ કે ઇઝ કે આર વત્તા આઈએનજી વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ, આવી રીતના વાક્ય રચના હતી આપણી. તો જો મોહન જે છે એ કર્તા કહેવાય, એમ ઇઝ આર ત્રણ માંથી આપણે શું મૂક્યું, ઇઝ આઈએનજી વાળું રૂપ મૂક્યું અને કર્મ આવી. રેડી? આવી રીતના આપણે વાક્ય બનાવવાના છે. બીજું વાક્ય શું કીધું, ધે આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તો જો ધ્યેય હતું એટલે એની પાછળ શું આવ્યું, આર આવ્યું, કારણ કે આપણે કીધું તું નોંધની અંદર કે ભાઈ વી યુ ધ્યેય અને બહુવચન હોય ત્યારે શું આવશે, તો કે આર આવશે, પાછળ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. જો અહીંયા હી છે એટલે શું આવ્યું, ઇઝ આવ્યું, અને નકાર વાક્ય છે એટલે શું મૂક્યું, નોટ મૂક્યું, આઈએનજી વાળું રૂપ તો આવે જ તે. ઇન ધ પાર્ક, કે ભાઈ હી ઇઝ નોટ રનિંગ ઇન ધ પાર્ક. પછી પ્રશ્નાર્થ વાક્ય બને તો પ્રશ્નાર્થ વાક્ય રચના શું હતી, તો કે એમ ઇઝ આર પહેલા, તો કે અહીંયા ઇઝ મૂક્યું. કેમ ઇઝ મૂક્યું, કારણ કે પાછળ શું છે, મોહિત. હવે પાછળ આ કદાચ આમ વી હોત તો અહીંયા શું આવે, તો અહીંયા આવે આર. પણ આપણે અહીંયા શું આપ્યું છે, મોહિત આપ્યું છે એટલે અહીંયા આપણે શું મૂક્યું છે, ઇઝ મૂક્યું છે. ઈટિંગ અન એપલ, કે ભાઈ મોહિત જે છે એપલ ખાઈ રહ્યો છે, સફરજન ખાઈ રહ્યો છે. તો આવી રીતના આપણે વાક્ય બનાવી શકીએ. જે ક્રિયા ચાલુ અવસ્થામાં હોય, જે ક્રિયા તમને શરૂ દેખાતી હોય
ઈ ક્રિયા વિશે જ્યારે તમારે વાક્ય બનાવવું હોય, ઈ ક્રિયા વિશે જ્યારે અંગ્રેજીમાં કહેવું હોય, અંગ્રેજીમાં બોલતા શીખવું હોય તો ફરજિયાત તમને વાક્ય રચના અને નિયમ આવડવા પડે, તો તમે ટ્રાય કરી શકો. રેડી? સમજાઈ ગયું હશે કે અહીંયા ચાલુ વર્તમાન કાળ જે છે એ કમ્પ્લીટ થાય છે. ચાલુ વર્તમાન કાળની અંદર યાદ શું રાખવાનું છે ફરીવાર જોઈ લઈએ. એક તો આપણને તમને આ વાક્ય રચના આવડવી પડે, ખાસ નોંધ જે પણ કાંઈ છે એ આવડવી પડે, ખાસ કરીને આ નિયમ આવડવા પડે, આઈએનજી લગાડવાના કે ભાઈ ક્યાં આઈએનજી લાગે. નિયમ વાક્ય રચના આવડે એટલે તમે આવા અઢળક વાક્ય તમે બનાવી શકો. રેડી? આ થઈ ગયો આપણો પહેલો કાળ પૂરો. ચલો હવે આપણે નેક્સ્ટ કાળ જોઈએ. નેક્સ્ટ કાળ છે આપણો ચાલુ ભૂતકાળ. આ ત્રણેય કાળમાં એક વાત કોમન કે નિયમ તમારે એક જ વાર પાકા કરવા પડશે. જે ચાલુ વર્તમાન કાળની અંદર આપણે જે નિયમ ભણ્યા એ તમે એકવાર પાકા કરો એટલે ત્રણેય કાળમાં ચાલ, ખાલી ક્રિયાપદ ફરશે. ચલો આમાં શું કહે છે? ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એના વિશે તમારે કેવું હોય એવા જ્યારે વાક્ય તમારે બનાવવા હોય, એ ક્રિયા વિશે વાત કરવી હોય ત્યારે આ ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. ચલો જોઈએ. કે છે ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ઓળખ દર્શક નિશાની આની શું છે? ઓળખ દર્શક નિશાની આની છે when, while, as, just as, so, since, because અને therefore. આ એની ઓળખ દર્શક નિશાની છે. હા, વાક્ય રચના આપણે જોઈ લઈએ. આની વાક્ય રચના સાવ સિમ્પલ. ચાલુ વર્તમાન કાળની જો તમને વાક્ય રચના આવડતી હોય તો ચાલુ ભૂતકાળની વાક્ય રચના આવડશે. કેમ? કારણ કે ફેરફાર કેટલો થાય છે ખાલી આટલો. ચાલુ વર્તમાન કાળમાં શું આવતું હતું યાદ કરો? એમ, ઇઝ અને આર. આ ચાલુ વર્તમાન કાળમાં આવતું હતું. ચાલુ ભૂતકાળમાં શું આવશે? ખાલી વોઝ અને વેર. આટલો ફેરફાર થયો. આખું વાક્ય એમનું એમ બને, ખાલી એમિઝાર હોય ત્યાં વોઝ વેર લાગી જાય એટલે કાળ ફરી જાય. ચલો વાક્ય રચના જોઈ લઈએ. કરતા, વોઝ વેર, ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. નકાર વાક્ય રચનામાં વોઝ વેર વત્તા નોટ. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં વોઝ વેર વત્તા કરતા, ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના મેં સમજાવી એ જ રીતના ચાલુ ભૂતકાળની વાક્ય રચના આવે, પણ નવું શું આવ્યું? ખાલી વોઝ અને વેર. આ બે વસ્તુ નવી આવી. બાકી જો આઈએનજી વાળું રૂપ ત્રણેયમાં આવતું હતું એમ આમાં ત્રણેયમાં આવે છે. બાકી કર્તા ને ક્રિયાપદ ને કર્મન જેમ હતું એમનું એમ. ચલો હવે આના નોંધ જોઈ લઈએ. પહેલા શું કીધું છે નોંધની અંદર? ખાસ નોંધમાં શું કીધું છે કે ભાઈ આઈ, હી, શી અને ઈટ હોય ત્યારે શું મૂકવાનું છે? વોઝ. જેમ એમિઝાર મૂકતા હતા, જેમ કેમ આઈ હતું તો એમ મૂકતા, હી સી ઈટ હતું તો ઈઝ મૂકતા, વી યુ દે બહુવચન હતું તો આર મૂકતા. એવી જ રીતના આઈ, હી, સી, ઈટ હોય તો તમારે મૂકવાનું છે વોઝ, અને વી યુ દે અને બહુવચન હોય તો તમારે શું મૂકવાનું છે? વેર. રેડી? સમજાણું? ખાલી આટલો ચેન્જ કરો એટલે કાળ તમારો આખો તૈયાર થઈ જાય. બાકી જો અહીંયા કીધું છે થેન્ક યુ ચાલુ ભૂતકાળમાં નિયમો ચાલુ વર્તમાન કાળ મુજબ જ લાગે છે. અહીંયા બે વાર આવી ગયું છે કે ભાઈ ચાલુ ભૂતકાળમાં નિયમો ચાલુ વર્તમાન કાળ મુજબ જ લાગે. સમજાણું? જે આપણે આઈએનજી વાળા નિયમ ભણ્યા કે ભાઈ કાંઈ ન હોય તો આઈએનજી, ઈ હોય તો ઈને કાઢીને આઈએનજી, સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવીને આઈએનજી, બે સ્વર પ્લસ વ્યંજન હોય તો માત્ર આઈએનજી, સ્વર પ્લસ વાય હોય, સ્વર પ્લસ ડબલ્યુ હોય કે વ્યંજન પ્લસ વાય હોય તો માત્ર આઈએનજી. એ જ નિયમ આમાં લાગુ પડે. તમે જોજો ઉદાહરણ આવે એટલે તમને ખ્યાલ આવી જશે. જો આ શું કીધું છે? નેહા વોઝ રીડિંગ અ સ્ટોરી. કે ભાઈ નેહા જે છે એ વાર્તા વાંચી રહી હતી. કાળ ફરી અહીંયા શું આવશે? વાંચી રહી છે નહીં. જો વાંચી રહી છે આવે તો સમજી લેવાનું એ ચાલુ વર્તમાન કાળ છે, પણ અહીંયા શું આવે? વોઝ છે એટલે કે વાંચી રહી હતી થઈ જાય એટલે સમજી લેવાનું કાળ ફરી ગયો એટલે કે ચાલુ ભૂતકાળ થઈ ગયું. જો નેહા હતું એટલે પાછળ શું મૂક્યું? વોઝ મૂક્યું. પાછળ આઈએનજી વાળા નિયમ તો જેમ આવતા હતા એમ જ આવે. ચલો, ધ બેબી વોઝ નોટ સ્લીપિંગ ઇન ધ ક્રીબ. ક્રીબ એટલે થાય પારણું. રેડી? કે ભાઈ બેબી જે છે એ પારણાની અંદર સૂઈ રહ્યો નથી અથવા તો સૂતો હતો નહીં. વી વેર નોટ પ્લેઇંગ ચેસ. અમે ચેસ રમી રહ્યા નથી.
નોટ આવ્યું ને. જો વી હતું એટલે શું આવ્યું? વેર આવ્યું. વી હતું એટલે શું આવ્યું? વેર આવ્યું. ફરજિયાત શું લાગે? નોટ લાગે. અને પાછળ પ્લેઇંગ ચેસ. ચલો, વેર ધે ગોઈંગ ટુ ધ માર્કેટ. જો વેર આવ્યું, પ્રશ્નાર્થ વાક્ય હતું તો પ્રશ્નાર્થ વાક્યમાં સૌથી પહેલા શું આવે? કાં તો વોઝ આવે તો વેર આવે. વેર કેમ આવ્યું? કારણ કે પાછળ શું છે? ધ્યેય છે એટલા માટે. તો જો ખાલી ડિફરન્ટ કેટલો થયો? ઓલામાં શું આવતું હતું? એમિઝાર આવતું હતું અને અહીંયા શું આવે? ખાલી વોઝવેર આવે. ડિફરન્ટ ખાલી એટલો જ છે, એમિઝાર અને વોઝવેર. પણ એમિઝાર અને વોઝવેર આવે એટલે એના લીધે કાળ આખો કેવો થઈ જાય? ચેન્જ થઈ જાય. બાકી નિયમ ને ક્રિયાપદના આઈએનજી વાળા રૂપ ને એ બધું તો જેમ હતું એમનું એમ જ લાગે. રેડી? આ થઈ ગયો આપણો ચાલુ ભૂતકાળ, કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલી રહી હતી એના વિશે વાત કરવી હોય તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. ચલો હવે આપણે નેક્સ્ટ આનો છેલ્લો કાળ જોઈ લઈએ. ચાલુ ભવિષ્યકાળ. શું કહે છે ચાલુ ભવિષ્યકાળ? જે ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના તેમજ અમુક સમય સુધી શરૂ રહેવાની શક્યતા કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય તો ક્રિયા ચાલુ ભવિષ્યકાળમાં છે તેમ કહેવાય. શું કીધું? અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય. આપણે એનો કહેતા હોય હું ઘરે જઈને આ રમતો હશું, અમે ટીવી જોતા હશું. રેડી? તો જે ક્રિયા અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય કે ભાઈ આ સમયે આ ક્રિયા અમે કરીશું, હું માર્કેટ જતો હોઈશ, તો એવી જ્યારે ક્રિયા હોય એના વિશે જ્યારે વાત કરવી હોય ત્યારે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. જેમ કે આની વાક્ય રચના શું કહે છે? વાક્ય રચના જોઈ લઈએ. આની વાક્ય રચના શું કહે છે? વાક્ય રચના કહે છે કર્તા વત્તા શેલ કે વિલ વત્તા બી. બી, આ બી થી આપણે પાછું બી ને જ જવાનું. સમજાણું? અમુક તો એવું હોય કે ભાઈ બી આવી ગયું, આ વળી શું નવું હોય છે? બી થી બી ને જ જવાનું. આપણે વાક્ય રચના મુજબ વાક્ય બનાવી નાખવાનું. જ્યાં કે ત્યાં બી મૂકવાનું. વત્તા જો આમાં ક્રિયાપદ નું શું આવશે? આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. હવે આમાં કેટલો ફેરફાર થયો? જો ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર આવતું હતું, ચાલુ ભૂતકાળની અંદર વોઝવેર આવતું હતું. આની અંદર શું આવશે? શેલ કે વિલ. અને કા નવું આવ્યું? આ બે વસ્તુ આવી. લો ખાલી શેલ વિલ. એમાં તમને મેં તમને કીધું ભાઈ અત્યારે શેલ નો ઉપયોગ થતો નથી. જે આ મોડર્ન ઇંગ્લિશ આવ્યું એમાં ફરજિયાત કેનો ઉપયોગ થાય છે? વિલ નો ઉપયોગ થાય છે. અને અહીંયા બી ફરજિયાત એક આપણે મૂકવાનું. બાકી વાક્ય રચના એની નિયમ હતા એના એ ખાલી શેલ વિલ અને બી આવી. રેડી? નકાર વાક્ય રચનામાં તમને ખબર છે નોટ લાગી જાય એટલે શું થઈ જાય? નકાર થઈ જાય. અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શેલ વિલ જે છે એ પહેલા આવી જાય એટલે પ્રશ્નાર્થ થઈ જાય. રેડી? ચલો હવે આપણે આગળ જોઈએ. જો અહીંયા શું કીધું છે? ટૂંકમાં કાળ શું કહે છે? ટૂંકમાં જતો હોઈશ, આવતો હોઈશ, રમતો હોઈશ વગેરે. આપણે કહેવાય ને કે ભાઈ હું જતો હોઈશ, અમે અમદાવાદ જતા હશું, અમે ફરવા જતા હશું, અમે ગેમ રમતા હશું. રેડી? ટેસ્ટમાં ઓછા માર્ક આવ્યા કે મારા પપ્પા મારતા હશે. કારણ કે હું ઓછા માર્ક આવે તો ધબધબ આવે ને. ટૂંકમાં અહીંયા કીધું તમને જતો હોઈશ, આવતો હોઈશ, રમતો હોઈશ એવું બધું આવે. જેમ કે અહીંયા ઉદાહરણ તમને આપ્યા છે. ધવલ સર વિલ બી ટીચિંગ ઇંગ્લિશ એટ 9 o'clock ટુમોરો મોર્નિંગ. કે ભાઈ ધવલ સર જે છે એ અંગ્રેજી ગ્રામર જે છે એ 9 વાગે ભણાવતા હોય છે. પછી એનું નકાર કરે તો પાછળ શું લાગી જાય? વચમાં શું લાગી જાય? નોટ લાગી જાય. પછી એનું એ વાક્ય જો ફેરવવું હોય તો વિલ ક્યાં આવી જાય? પહેલા આવી જાય. કરતા ક્યાં વહી જાય? પાછળ વહી જાય. પાછળ બધું હતું એમનું એ માને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. રેડી? આવી રીતના તમારે વાક્ય બનાવવાના છે. આ જો હકાર નકાર પ્રશ્નાર્થ ત્રણેય આવી. જો અહીંયા કરતા આવી ગયું, શેલ કે વિલ માંથી આપણે વિલ મૂકી દીધું, વાક્ય રચના મુજબ આપણે બે મૂકી દીધું, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકી દીધું, કર્મ અને અન્ય શબ્દ અહીંયા આવી ગયા પાછળ. રેડી? અને એવી રીતના નકારમાં ખાલી વચ્ચે શું આવે? નોટ મૂકી દીધું. પ્રશ્નાર્થમાં શું આવે? તો કે વિલ પહેલા આવી જાય, કરતા પાછળ વહી છે. રેડી? ચલો બીજા એક ઉદાહરણ છે આપણે જોઈ લઈએ. શું કે છે? હી વિલ બી રીડિંગ અ બુક. ઈ બુક વાંચતો હોય છે. રેડી? હી વિલ બી રીડિંગ અ બુક. હી વિલ નોટ બી રીડિંગ અ બુક. અને આ કીધું છે વિલ હી બી રીડિંગ અ બુક. એટલે કે આ એક વાક્ય હતું એનું ને એનું તે જે છે
એ અહીં નકાર કરી નાખ્યું છે અને એનું ત્યાં અહીંયા પ્રશ્નાર્થ કરી નાખ્યું છે. નકાર હોય એટલે અહીંયા નોટ આવી જાય અને પ્રશ્નાર્થમાં વિલ ક્યાં આવી જાય? પહેલા આવી જાય. તો આ થઈ ગયા આ 3 કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. રેડી? કાળ જે છે એ લખી લેજો. નિયમ વાક્ય રચના જે છે એ પાકી કરી લેજો. માહિતી જે પણ કાંઈ હોય એ વાંચી લેજો. ત્યારબાદ વાક્ય અથવા તો ખાલી જગ્યા જે છે એ પૂરવાનો પ્રયત્ન કરજો. 3 કાળ લેવાના છે પૂર્ણ કાળ. એમાં પહેલો કાળ છે આપણો પૂર્ણ વર્તમાન કાળ, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. હવે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા કીધું છે કોઈ કાર્ય ભૂતકાળમાં થયું હોય, કોઈ કાર્ય ભૂતકાળમાં થયું હોય અને તેની અસર વર્તમાનમાં એટલે કે અત્યારે હજુ સુધી ચાલુ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે જે કાર્ય ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયું હોય પણ શું કીધું? તેની અસર હજુ સુધી વર્તમાનમાં શરૂ હોય. એટલે કે કોઈ કાર્ય આપણે કરી નાખ્યું છે પણ એની અસર હજુ સુધી શરૂ છે. ચૂંટણી પતી ગઈ હોય પણ વાતો તોય થતી હોય, એટલે એવો કાળ જે છે એ પૂર્ણ વર્તમાન કાળ સૂચવે. ચલો જોઈએ આપણે વાક્ય રચના શું કહે છે. હકાર વાક્ય રચના છે કરતા વત્તા અહીંયા સહાયકારક ક્રિયાપદ શું આવશે વિદ્યાર્થી મિત્રો? હેવ કે હેઝ. ખાસ યાદ રાખજો, તમામ કાળના સહાયકારક ક્રિયાપદ હેવ કે હેઝ. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે V3. કયું રૂપ? V3 નું રૂપ, ભૂતકૃદંતનું રૂપ. રૂપ ખાસ પાળા કરજો ક્રિયાપદના. V1 V2 V3 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. એક્ઝામ્પલ નીચે તમે જોઈ શકો. કર્તા તરીકે શું લીધું છે? આઈ. હવે હેવ કે હેઝ હોય, હવે હેઝ જે છે ને હી, શી અને ઇટ હોય તો આવશે હેઝ અને બાકી તમામ સાથે આવશે હેવ. એટલા માટે અહીંયા આઈ સાથે શું છે? આઈ હેવ. જો હેઝ કે હેવ માંથી આપણે શું મૂક્યું? હેવ મૂક્યું. ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે V3. તો જો અહીંયા મૂક્યું છે ફિનિશ, પાછળ ઈડી લાગ્યો છે. માય હોમવર્ક એટલે કે મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે. જો ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ અસર શરૂ છે. મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે એટલે એ કયો કાળ દર્શાવે? પૂર્ણ વર્તમાન કાળ. એટલે કે તમે હેવેઝ વાક્યની અંદર ભાળી જાઓ અને વાય V3 હોય એટલે સમજી લેવાનું કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ. રેડી? તો અહીંની હકાર વાક્ય રચના થઈ. ચલો આપણે જોઈએ હવે નકાર વાક્ય રચના. હકાર, નકાર ને પ્રશ્નાર્થ. ચલો ઓકે. નકાર વાક્ય રચનામાં શું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે હેવેસ પછી શું આવે? નોટ આવે. એક વાક્ય રચના તમે પાકી કરો એટલે તમને 3 વાક્ય રચના આવડે. હેવ કે હેઝ પછી આવે નોટ. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એમણામ જ આવે. કર્મ અન્ય શબ્દ જેમ હતું એમ, ખાલી નકાર છે એટલે નોટ લાગે. જેમ કે ઓલું ઉદાહરણ જ આપણે પાછું લઈએ કે આઈ હેવ, વચમાં અહીંયા ખાલી નોટ લાગી જાય એટલે નકાર થઈ જાય. ફિનિશ માય હોમવર્ક એમનું એમ. એટલે કે મેં મારું હોમવર્ક પૂરું કર્યું નથી. પૂરું કર્યું નથી. ચલો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શું આવે? તો કે હેઝ કે હેવ પહેલા આવે, પછી કરતા, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, કર્મ અન્ય શબ્દ અને છેલ્લે શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આપણે એનું ઉદાહરણ જોઈએ. જો અહીંયા શું કીધું છે? હા કે હેવ આઈ ફિનિશ માય હોમવર્ક. શું મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે? તો જો પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે છેલ્લે શું હોય? પ્રશ્નાર્થ ચિહ્ન. અને હેવ કે હેઝ ક્યાં આવે? પહેલા આવે, પછી પાછળ કરતા, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દ જે છે એ પાછળ આવે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? શું યાદ રાખવાનું છે પૂર્ણ વર્તમાન કાળની અંદર? તો કે કરતા વત્તા હેવ કે હેઝ વત્તા V3 નું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. નકાર વાક્ય રચના હોય તો હેવેઝ પછી શું આવે? નોટ આવે. અને જો પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો હેવેઝ જે છે એ સૌથી પહેલા આવે ને પછી કરતા આવે. તો પૂર્ણ વર્તમાન કાળ શું સૂચવે? તો કે કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય પણ એની અસર હજુ સુધી શરૂ હોય, એને દર્શાવવા માટે, એની વાત કરવા માટે, એના વિશે કહેવું હોય, એના વિશે વાક્ય બનાવવા હોય તો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. અહીંયા જો ખાસ નોંધ, હમણાં મેં લખ્યું હતું કે ભાઈ હેવેઝ ક્યાં લાગે? તો કે હી, સી, ઇટ હોય તો હેઝ, આઈ, વી, યુ, ધે બહુવચન હોય તો શું આવશે? હેવ આવશે. ટૂંકમાં આ કાળ શું સૂચવે છે એ આપણે અહીંયા જોઈએ.
કે ભાઈ આ પૂર્ણ વર્તમાન કાળ જે છે એ શું સૂચવે છે આપણને. જો અહીં ટૂંકમાં મેં લખ્યું છે, ટૂંકમાં ચૂક્યો છું અથવા ચૂક્યો છે, ચૂકી છે, ચૂક્યા છે, અથવા તો ગયો છે કે ભાઈ ઈ અમદાવાદ ગયો છે. he has gone to Ahmedabad. ગઈ છે, ઈ માર્કેટ ગઈ છે, અથવા તો ગયા છે, તેઓ માર્કેટ ગયા છે, તેઓ બગીચામાં ગયા છે. આવ્યો છે, આવી છે, આવ્યા છે, કર્યું છે, લખ્યું છે, ખાધું છે, પીધું છે. ટૂંકમાં પાછળ છે આવે. ચૂક્યા છે, ગઈ છે, ગયા છે, ખાધું છે, પીધું છે. અથવા તો હજુ સુધી મેં મારું હોમવર્ક કર્યું નથી. અત્યાર સુધી, હમણાં જ, પહેલાથી જ, ક્યારે અથવા તો કદી નહીં. ટૂંકમાં આ કાળ આવું સૂચવે એમ. રેડી? પૂર્ણ વર્તમાન કાળમાં આવા તમને શબ્દો તમને જોવા મળે. તેનું ગુજરાતી કરો ત્યારે. જેમ કે આપણે 3 વસ્તુ જે છે એ એક હારે આપણે આમ જોઈ લઈએ કે ભાઈ કઈ રીતના ઉપયોગ થાય. હવે અહીંયા મેં તમને આખું સમજાવ્યું છે. ચલો જોઈએ. પૂર્ણ વર્તમાન કાળ છે. અહીંયા એક બાજુ હકાર છે, એક બાજુ નકાર છે અને એક બાજુ પ્રશ્નાર્થ છે. ચલો જોઈએ. જો આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક એટલે કે મેં મારું હોમવર્ક પૂર્ણ કર્યું છે. પછી અહીંયા સી હેઝ વિઝિટેડ અમદાવાદ, તેણીએ અમદાવાદની મુલાકાત લીધી છે. જો કર્યું છે, લીધી છે, ગયા છે. આગળ મેં તમને કીધું ને ટૂંકમાં. તો જો પાછળ તમે આવું ગુજરાતી કરો એટલે આવે. પછી નેગેટિવમાં શું આવે તો કે વચમાં શું આવે? નોટ આવે. જેમ કે આઈ હેવ નોટ કમ્પ્લીટેડ માય હોમવર્ક એટલે કે મેં મારું હોમવર્ક પૂર્ણ કર્યું નથી. સી હેઝ નોટ વિઝિટેડ અહેમદાબાદ, તેણીએ અહેમદાબાદની મુલાકાત લીધી નથી. They have not won the match, તેઓ મેચ જીત્યા નથી. પ્રશ્નાર્થમાં શું આવે તો કે જો હેવ ને હેઝ જે છે ને એ પહેલા આવે, પાછળ જો કરતા આવે. આઈ છે, અહીંયા સી છે, અહીંયા they છે. તે હેવ આઈ કમ્પ્લીટેડ માય હોમવર્ક, શું મેં મારું હોમવર્ક પૂર્ણ કર્યું છે? હેઝ સી અરાઇવ અહેમદાબાદ, હેઝ સી વિઝિટેડ અહેમદાબાદ, શું તેણી અમદાવાદની મુલાકાત લીધી છે? હેવ they won the match, શું તેઓ મેચ જીતી ગયા છે? ટૂંકમાં જો અહીંયા કીધું છે કર્યું છે, લીધી છે, ગયા છે, લીધી નથી, ગઈ નથી, પૂર્ણ કર્યું છે, કર્યું નથી, જીતી ગયા છે, જીતી ગયા નથી ને એવું જ્યારે આવે ત્યારે સમજી લેવાનું કે કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ છે. વાક્ય રચના જો અહીંયા 3 ની એક સાથે લખી છે. ભાઈ સબ્જેક્ટ, હેવેઝ, V3 ને ઓબ્જેક્ટ. અહીંયા નકારમાં સબ્જેક્ટ, હેવેઝ, નોટ, V3, ઓબ્જેક્ટ ને કે અહીં લખ્યું છે ઇન્ટ્રોગેટિવમાં હેવ કે હેઝ, સબ્જેક્ટ, V3 અને ઓબ્જેક્ટ. V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત. જો અહીં કીધું છે દાખલા તરીકે ડન ને ગોન ને રિટર્ન ને ઈટન ને સીન એક્સેટ્રા ઘણા બધા ક્રિયાપદના રૂપો આવે. રેડી? તો આ થઈ ગયો પૂર્ણ વર્તમાન કાળ. શું થઈ ગયો? પૂર્ણ વર્તમાન કાળ. ચલો આગળનો કાળ આપણે જોઈએ. ટૂંકમાં આ કાળની અંદર તમારે એટલું યાદ રાખવાનું કે પૂર્ણ વર્તમાન કાળ જે છે એ ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પણ એની અસર હજુ સુધી શરૂ હોય એવો કાળ સૂચવે છે. સહાયકારક ક્રિયાપદ તરીકે હેવેઝ આવે છે. V3 ભૂતકૃદંતનું રૂપ આવે છે. એટલું ખાસ તમને એટલું તો માહિતી તમારી પાસે હોવી જ જોઈએ અને હોવી જ જોઈએ. ચલો આગળનો કાળ જોઈએ. પૂર્ણ ભૂતકાળ. શું કહે છે પૂર્ણ ભૂતકાળ? આ ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી 2 ક્રમિક ક્રિયાઓ. શું કીધું? ભૂતકાળમાં પૂરી થયેલી 2 ક્રમિક ક્રિયાઓ એટલે કે ભૂતકાળમાં 2 ક્રમિક ક્રિયા પૂરી થઈ હોય. જે ક્રિયા પ્રથમ ક્રમે બની હોય તે દર્શાવવા પૂર્ણ ભૂતકાળ. 2 ક્રિયા બની હોય. હમણાં ઉદાહરણ હું તમને સમજાવું એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ કઈ રીતના 2 ક્રિયા. પ્રથમ ક્રિયા જે બની હોય એને દર્શાવવા, એના વિશે વાત કરવા કેનો ઉપયોગ થાય? પૂર્ણ ભૂતકાળ. અને જે ક્રિયા બીજી થઈ હોય એટલે કે બીજા ક્રમે થઈ હોય એને દર્શાવવા સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ. એક્ઝામ્પલ હમણાં હું તમને આપીશ એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતના કહેવા માંગુ છું હું તમને. ચલો આપણે પેલા વાક્ય રચનાની જોઈએ કે શું કહેવા માંગે છે. હકાર છે એ શું કહેવા માંગે છે? અહીં છે કરતા વત્તા આમાં શું આવે? સહાયકારક ક્રિયાપદ તરીકે હેડ. જો ભૂતકૃદંતનું રૂપ આમાંય આવશે.
આપણે મેં તમને આગળ કીધું V3 પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, V3. સાદો વર્તમાન કાળ કહેતો SKS વાળું રૂપ અથવા તો મૂળ રૂપ. પછી પૂર્ણ સાદા ભૂતકાળની અંદર ભૂતકાળનું રૂપ અથવા તો ડીડ હોય તો મૂળ રૂપ. અને ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ ને ચાલુ ભવિષ્યકાળની અંદર ક્રિયાપદનું ING વાળું રૂપ. એવી જ રીતના પૂર્ણ કાળની અંદર શું આવે તો કે V3 નું રૂપ આવે. ચલો, જેમ કે અહીંયા કીધું છે the patient had died before the doctor came. એટલે કે જો ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મરી ગયો હતો. ડોક્ટર આવ્યા એ પહેલા મરી ગયો હતો. વાર જ એટલી લગાડે. આપણે કેમ ઓલા પોલીસ વાળા પેલા કાંડ થઈ જાય પછી પોલીસ આવે એવું થાય. મરી ગયા પછી એમ કે ભાઈ લે આ તો મરી ગયો, એટલે ટાઈમે પહોંચવું પડે. પોલીસને તેમ ફોન કરો તો બધું પતી ગયું પછી આવે, ચોરી થઈ ગયા પછી આવે અમુક તો અહીંયા સુધી ડોક્ટર પેશન્ટ મરી ગયો બિચારો, દર્દી મરી ગયો ને પછી ડોક્ટર આવ્યા. તો જો શું થયું, પેશન્ટ હેડ ડાય. જો અહીંયા હેડ ડાય એટલે કે આ થયો પૂર્ણ ભૂતકાળ. પછી જો અહીંયા જે આવ્યું ડોક્ટર કેમ એટલે આ કયું રૂપ કહેવાય V2 એટલે કે ભૂતકાળનું રૂપ. રેડી? તો આ કયો થયો સાદો ભૂતકાળ. જો પ્રથમ ક્રમે જે ક્રિયા બની એને દર્શાવવા કયો કાળનો ઉપયોગ થયો પૂર્ણ ભૂતકાળ. બીજા ક્રમે જે ક્રિયા થઈ એને દર્શાવવા માટે તેનો ઉપયોગ થયો સાદો ભૂતકાળ. સમજાણું? હવે મેં તમને હમણાં શું કીધું હતું, કાળ શું સૂચવે તો કે પ્રથમ ભૂતકાળમાં જે બે ક્રમિક ક્રિયા બને એમાં જે પ્રથમ ક્રમે જે ક્રિયા બની હોય એને દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ, બીજા ક્રમે જે ક્રિયા બને એના દર્શાવવા માટે સાદો ભૂતકાળ. સમજાણું ને કે ભાઈ કઈ રીતના પૂર્ણ ભૂતકાળ ને કઈ રીતના સાદો ભૂતકાળ? જો પ્રથમ ક્રમે ક્રિયા બની તો જો અહીંયા હેડ વત્તા V3 આવ્યું. બીજા ક્રમે બની જો V2, સાદો ભૂતકાળમાં શું આવે V2. રેડી? એટલે આવી રીતના. ચલો બીજું ઉદાહરણ એવું ને એવું જોઈએ કે ધ ટ્રેન હેડ લેફ્ટ. જો હેડ લેફ્ટ આવ્યું, લીવ લેફ્ટ થાય કે ભાઈ ટ્રેન જે છે એ વહી ગઈ હતી બિફોર વી રીચ ધ સ્ટેશન. અમે સ્ટેશન પહોંચ્યા એ પહેલા તો ટ્રેન જે છે એ વહી ગઈ હતી. એટલે જો અહીંયા હેડ જે છે આ જે છે પૂર્ણ ભૂતકાળ દર્શાવે, જ્યારે અહીંયા રીચડ એટલે કે V2 નું રૂપ આવ્યું, ત્યારે અહીંયા V3 નું રૂપ આવ્યું. એટલે કે પ્રથમ ક્રમે જે પણ ક્રિયા બને એને દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ, અને જે બીજા ક્રમે ક્રિયા બને એને દર્શાવવા માટે સાદો ભૂતકાળ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે આગળ જોઈએ. કીધું ને અમે સ્ટેશન પર પહોંચ્યા તે પહેલા ટ્રેન નીકળી ગઈ હતી. ક્યારેક નથી આપણે એવું થતું, ઘરેથી મોડા નીકળ્યા હોય આપણને એમ થાય હજુ વાર છે તો ટ્રેન તો વહેલા આવી ગઈ હોય, અને ક્યારેક એવું થાય મોડી આવે. તો ક્યારેક એવું થાય કે આપણે પહોંચ્યા હોય એ પહેલા ટ્રેન નીકળી ગયું. ચલો નકાર શું કે છે? નકાર વાક્ય રચનામાં મેં તમને કીધું ઓલા હેવેજ ની ગોણે તે હેવેજ પછી કેમ નોટ આવતું હતું, તો આમાં શું આવે હેડ પછી શું આવે નોટ આવે. બાકી બધું એમનું એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. એક્ઝામ્પલ આપ્યું છે શી હેડ નોટ સ્ટડી. તેણીએ અભ્યાસ કર્યો ન હતો. નોટ લાગ્યો એટલે શું આવે તો કે ન હતો. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં હેડ જે છે એ પહેલા આવી જાય, કર્તા જે છે એની પાછળ વહી જાય, ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ યથાવત જેમ હતું એમનું એમ જ તે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. જેમ કે આનું આ એક્ઝામ્પલ લખીએ તો શું આવે, હેડને ક્યાં લખવું પડે પહેલા લખવું પડે, પછી પાછળ કર્તા વયો જાય, અને V3 નું રૂપ તો આવે ને આવે છે. એટલે કે તેણીએ અભ્યાસ કર્યો હતો એવો આપણને પ્રશ્ન કરે છે. રેડી? ચલો આગળ જોઈએ. ટૂંકમાં હવે આ કાળ શું કહેવા માંગે છે ભાઈ આપણને? જો ટૂંકમાં આ કાળ આપણને કહેવા માંગે છે કે ચૂક્યો હતો, ચૂકી હતી. ઓલામાં શું હતું પૂર્ણ વર્તમાનમાં ચૂકી છે ને કર્યું નથી એવું આવતું, જ્યારે આમાં ચૂક્યો હતો એટલે ભૂતકાળ થઈ ગયો ને. ચૂકી હતી, ચૂક્યા હતા, ગયો હતો, ગઈ હતી, ગયા. જો આમાં હતો, હતી ને હતું ને એવું બધું પાછળ આવે ટૂંકમાં. ઓલામાં છે નથી ને એવું બધું આવે. જો આમાં કર્યું હતું, લખ્યું હતું, ખાધું હતું વગેરે. એટલે કે આવા શબ્દો જે તમે કોઈ પણ વાક્યનું ગુજરાતી કરો એટલે આવા શબ્દો જે છે એ તમને જાણવા મળે. ચલો જોઈએ આગળ. તમને એક આખી સ્લાઇડ બતાવું એટલે તમને ખ્યાલ આવી જાય. તો આમાં આખો કાળ આવી ગયો. શું કે છે?
પૂર્ણ ભૂતકાળ શું દર્શાવે? તો મેં તમને કીધું. પછી અહીંયા જો હકાર છે, આ બાજુ નકાર છે અને આ બાજુ પ્રશ્નાર્થ છે. ઓલું મેં તમને એક એક ઉદાહરણ સમજાવ્યું. આ આખા ઓલામાં આખો કાળ આવી ગયો. જો આઈ હેડ ફિનિશ માય બ્રેકફાસ્ટ બિફોર ગોઈંગ ટુ સ્કૂલ. હું શાળાએ જવા પહેલા નાસ્તો પૂરો કરી ચૂક્યો હતો. જો આવ્યું ને, સ્કૂલ ગયો એ પહેલા નાસ્તો કરી ચૂક્યો હતો. પછી she had written the letter before evening. તેણીએ સાંજ પહેલા પત્ર લખી દીધો હતો. they had left the village before the rain started. વરસાદ શરૂ થયો તે પહેલા તેઓ ગામ છોડી ચૂક્યા હતા. આવ્યું તો ને ઉપર ચૂક્યો હતો ને લખ્યું હતું, ચૂક્યા હતા ને એવા બધા શબ્દો આવે. જો હવે નેગેટિવમાં શું આવે તો કે વચમાં શું આવે? નોટ આવે ફરજિયાત. જો બધા વાક્યની અંદર નોટ હશે કે આઈ હેડ નોટ ફિનિશ માય બ્રેકફાસ્ટ બિફોર ગોઈંગ ટુ સ્કૂલ. એટલે કે જે આ હકાર હતા એનું ને એનું અહીંયા શું કર્યું છે? નકાર કર્યું છે. અને એનું ને એનું અહીંયા શું કર્યું છે? પ્રશ્નાર્થ કર્યું છે. જો પ્રશ્નાર્થની અંદર હેડ જે છે ક્યાં આવે? પહેલા આવે. જો હાઇલાઇટ કરેલું છે મેં. અને પાછળ શું વયો જાય તો કે કરતા વયો જાય. જો સી જ્યારે ઈનું ઈ જ્યારે તમે હકાર કરો એટલે એ ક્યાં આવે? આગળ આવે. જો આઈ, શી, ધે. નકારમાં વચમાં શું લાગે? નોટ લાગે. રેડી? સમજાણું? જો અહીંયા તમને શોર્ટકટમાં વાક્યરચના આપી છે ભાઈ, ઉપર ગુજરાતીમાં લખેલી. અહીંયા છે અંગ્રેજીમાં કે ભાઈ સબ્જેક્ટ વત્તા હેડ વત્તા, અહીંયા ખોટું છે, સબ્જેક્ટ ના રેડી છે. સબ્જેક્ટ વત્તા હેડ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ જો હોય તો. સબ્જેક્ટ હેડ નોટ V3 ઓબ્જેક્ટ અધર વર્ડ જો હોય તો. અને હેડ જે છે એ પહેલા આવી જાય, પછી સબ્જેક્ટ આવે V3 ઓબ્જેક્ટ. ટૂંકમાં પૂર્ણકાળની અંદર તેમ જો હંમેશા શું આવે? V3 જ આવે. પણ ઓલામાં હેવેજ લાગતું હતું, આમાં હેડ લાગે એટલો ફેર. પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવેજ લાગતું હતું, જ્યારે પૂર્ણ ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદ શું આવે તો કે હેડ આવે. રેડી? સમજાણું? ચલો આગળ જોઈએ. હવે છે પૂર્ણ ભવિષ્ય કાળ. પૂર્ણ ભવિષ્ય કાળ શું કહે છે? પૂર્ણ ભવિષ્ય કાળ ઉપયોગ શું છે? જે ક્રિયા ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધીમાં પૂર્ણ થઈ ગઈ હોય અથવા તો હશે એવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. કોઈ ચોક્કસ સમય સુધીમાં પૂર્ણ થઈ ગઈ હશે. આપણે કેમ નીકળ્યા આપણે એમ કે ભાઈ કથા પૂરી થઈ ગઈ હશે, લેક્ચર પૂરો થઈ ગયો હશે, રિસેસ પૂરી થઈ ગઈ હશે. કોઈ ચોક્કસ સમય સુધીમાં પૂર્ણ થઈ ગઈ હશે તેવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ચલો જોઈએ વાક્ય રચના શું કહે છે. હકાર વાક્ય રચના કરતા વત્તા જો આમાં વિલય આવે અને સાથે સાથે એનો ભાઈ હેવ પણ આવે. શું આવે? વિલય આવે અને સાથે સાથે એનો ભાઈ હેવ પણ આવે. પણ આવે તો ભૂતકૃતના રૂપ સાથે જ આવે. V3 કર્મ અને અન્ય શબ્દ જેમ કે આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક બાય ટુમોરો. એટલે કે હું આવતીકાલ સુધીમાં મારું હોમવર્ક પૂર્ણ કરી દીધું હશે. ભવિષ્યની વાત થાય છે કે એ સમયે એ ઘટના જે છે એ પૂરી થઈ ગઈ હશે. આપણે ઘરેથી નીકળ્યા હોય તો આપણે સ્કૂલે જવા નીકળ્યા હોય તો આપણે કહ્યું ને કે આપણે પહોંચશું ત્યારે પ્રાર્થના જે છે એ પૂરી થઈ ગઈ હશે. તો અહીંયા શું કીધું કે ભાઈ આવતીકાલ સુધીમાં મારું હોમવર્ક જે છે એ પૂરું થઈ ગયું હશે. એવું દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય તો કે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. રેડી? સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે આગળ જોઈએ કે નકાર વાક્ય રચના શું કહે છે. નકાર વાક્ય રચના એવું કહે છે, થોડુંક ઉપર લઈએ એટલે તમને દેખાય. થોડુંક ઉપર નીચે આવી ગયું છે પણ કઈ વાંધો નહીં. ચલો જોઈએ. અહીંયા કહે છે નકાર વાક્ય રચનામાં શું આવે તો કે વિલ પછી નોટ. જો ખાસ યાદ રાખજો આમાં, કારણ કે બે આવે છે ને વિલ અને હેવ. તો અમુક વિદ્યાર્થી મિત્રો શું કરે છે આમ લખી વિલ પછી આમ હેવ પછી નોટ. આમ આપણે લખવાનું નથી, એમ નથી લખવાનું. વિલ પછી ફરજિયાત તમારે શું મૂકી દેવાનું છે? નોટ મૂકી દેવાનું. પછી હેવ પાછળ લખવાનું, પછી ભૂતપૂર્વ રૂપ કર્મો અને અન્ય શબ્દ. રેડી? ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ શું કહે છે. એક્ઝામ્પલની અંદર કે અહીંયા કીધું છે she will not have written the letter by evening. તેણીએ સાંજ સુધીમાં પત્ર લખ્યો નહીં હોય. વચમાં શું આવી ગયું? જો પેલા વિલ આવ્યું, પછી નોટ આવ્યું અને પછી શું આવ્યું? હેવ આવ્યું. રેડી? ચલો આગળ જોઈએ.
પ્રશ્નાર્થ શું કે છે? પ્રશ્નાર્થમાં શું આવે તો કે will પહેલા આવે, પછી કર્તા, પછી હેવ, ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ, કર્મ, અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે સૌથી પહેલા તમારે શું મૂકવાનું છે? will, પાછળ તમારે મૂકવાનું કર્તા, પછી અહીંયા આપણને હેવ એનો ભાઈ છે એટલે એને હરવારે જ રાખવો પડે. પાછળ હેવ, રીચ, V3, અહેમદાબાદ બાય 10 o'clock. એટલે કે શું તેઓ 10 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચી ગયા હશે? એવું દર્શાવવા માટે કે ભવિષ્યની કોઈ ચોક્કસ સમયની વાત કરવા માટે એનો ઉપયોગ થાય, પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. શું કહે છે ટૂંકમાં? જો અહીંયા કીધું છે ટૂંકમાં શું કહે છે? ટૂંકમાં કરી ચૂક્યો હશે, જો હશે, કરી ચૂકી હશે, પૂર્ણ કરી દીધું હશે, પહોંચી ગયો હશે અથવા તો પહોંચી ગયા હશે. આપણે ઉદાહરણ આવ્યું ને આગળ, થઈ ગયું હશે અથવા તો આ સમય સુધીમાં કરી ચૂક્યો હશે. એટલે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયમાં કોઈ જે ક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ હોય એને દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. એક સ્લાઇડની અંદર હું તમને બધું સમજાવી દઉં. શું કે છે? પૂર્ણ ભવિષ્યકાળ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. જો અહીંયા હકાર, આ બાજુ નકાર ને આ બાજુ પ્રશ્ન. જો will, સોરી પેન લઈ લઈએ, બ્લેક. ચલો શું કીધું? જો will have, પછી જો અહીંયા શું, અહીંયા જો will પછી not અને પછી have. આમ નથી લખવાનું I will have not, એમ લખવાનું છે નહીં. જેમ કે I will have completed my homework by tomorrow, હું આવતીકાલ સુધીમાં મારું હોમવર્ક પૂર્ણ કરી દીધું હશે. She will have written the letter by evening, તેણીએ સાંજ સુધીમાં પત્ર લખી દીધો હશે. They will have reached Ahmedabad 10 o'clock, તેઓ 10 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચી ગયા હશે. ટૂંકમાં થઈ ગયું હશે, કરી દીધું હશે, એવું બધું આવે એટલે સમજી લેવાનું પૂર્ણ ભવિષ્યકાળ છે. તો અહીંયા હકાર, નકાર અને પ્રશ્ન. અહીંયા ટૂંકમાં ઇંગ્લિશની અંદર પણ વાક્ય રચના આપી છે વિદ્યાર્થી મિત્રો. જો ગુજરાતીમાં તમને ઉપર ન સમજાય તો અહીંયા ઇંગ્લિશમાં પણ છે. સબ્જેક્ટ વત્તા will have વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ, સબ્જેક્ટ will not have V3 ઓબ્જેક્ટ, will subject have V3 વત્તા ઓબ્જેક્ટ ક્વેશ્ચન. અહીંયા ઓળખના શબ્દ આપ્યા જેમ કે જો બાય એટલે કે સુધીમાં, બાય ટુમોરો એવા શબ્દ આપણે ઉદાહરણની અંદર જોયા. જો અહીંયા છે બાય ટુમોરો છે, બાય નેક્સ્ટ વીક આવે, બાય નેક્સ્ટ મંથ આવે, બાય નેક્સ્ટ યર આવે, બિફોર આવે. બિફોર વાળા આપણે ઉદાહરણ જોયા અહીંયા છે કે નથી? નથી ને? બિફોર વાળું ઉદાહરણ એક આપણે આગળ જોયું. ઇન વત્તા સમયગાળો આવે. ટૂંકમાં આવા જે શબ્દો આવે તો એ શબ્દો દ્વારા પણ તમને ખ્યાલ આવે કે ભાઈ આ જે છે એ પૂર્ણ ભવિષ્યકાળ છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે 3 જે પૂર્ણકાળ હતા એ આપણા પૂર્ણ થાય છે. પછી નેક્સ્ટમાં છે નહીં. ચલો અહીંયા આપણા 3 પૂર્ણકાળ જે હતા એ સંપૂર્ણપણે આપણે ભણાવી દીધા છે. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. વિદ્યાર્થી મિત્રો તો તમે પ્રેક્ટિસ જે છે એ શરૂ રાખજો કાળની વાક્ય બનાવવાની, વાક્ય રચના પ્રમાણે. જો વાક્ય રચના તમને યાદ હશે, તમને શોર્ટકટમાં કહી દઉં કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળની અંદર શું આવે તો કે હેવે જોતા V3 આવે. પૂર્ણ ભૂતકાળની અંદર શું આવે તો કે હેડ વત્તા શું આવે? V3. પૂર્ણ ભવિષ્યકાળની અંદર શું આવે તો કે will વત્તા have. રેડી? આવશે ત્રણેયમાં ભૂતકૃતનું રૂપ હતું એટલે કે V3 નું રૂપ હતું. પણ વાક્ય રચના જો તમને યાદ હશે, સહાયકારક ક્રિયાપદ ખબર હશે કે ભાઈ આ કાળની અંદર આ સહાયકારક ક્રિયાપદ આવે, તો તમને 9 અને 10 ની અંદર જો તમારે ઓલા ચેન્જ ધ ટેન્સ માંથી કોઈ પણ ફકરો કદાચ પૂછાય તો તમને તકલીફ પડશે નહીં. રેડી? તો હવે આપણે શું કહે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો કે છે જે કાર્ય ભૂતકાળમાં શરૂ થયું હોય. ક્યારે શરૂ થયું હોય? ભૂતકાળમાં શરૂ થયું હોય, હજુ પણ ચાલુ હોય અથવા થોડા સમય પહેલા જ તે પૂરું થયું હોય, તેની અસર હજુ પણ જોવા મળતી હોય એને દર્શાવવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે ભૂતકાળમાં કોઈ કામ શરૂ થયું, જેમ કે આપણું જે આ ઓનલાઈન જે છે ટીચિંગનું પ્લેટફોર્મ એ આપણે ભૂતકાળમાં શરૂ થયું, પછી હજુ અત્યારે ચાલુ જ છે, અથવા તો કોઈ એવી ક્રિયા હોય કે થોડા સમય પહેલા જ તે માની લો પૂરી થઈ ગઈ હોય પણ અસર શરૂ હોય, તો એવી જે બાબત હોય એના વિશે જ્યારે વાત કરવી હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે.
રેડી? હવે કારણે કઈ રીતના આપણે ઓળખવો તો એના માટેની મેઇન નિશાની આ સિન્સ અને ફોર. મેઇન નિશાની આ સિન્સ ફોર. પછી છે ઓલ ડે, ઓલ મોર્નિંગ, ફોર 2 hours, સિન્સ મોર્નિંગ. આ કદાચ નહીં દેખાતું હોય, આપણે ઉપર કરી લઈએ. સિન્સ મોર્નિંગ છે ત્યાં છે, હા સિન્સ મોર્નિંગ અને સિન્સ 2020 એટલે કે ભૂતકાળનું કોઈ પણ વર્ષ તમે લઈ શકો. ચલો એ ઇમ્પોર્ટન્ટ નથી, એ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ વાક્ય રચના. ચલો જોઈએ વાક્ય રચના શું કહે છે. કરતા વત્તા હેઝ કે હેવ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. એટલે કે હેવ હેઝ બીન અને આઈએનજી. શું હેવ હેઝ, આટલું યાદ રાખવાનું. હેવ હેઝ બીન આઈએનજી. મેઇન વસ્તુ આ છે કે હેઝ કે હેવ આવે. હવે હેઝ કે હેવ ક્યાં આવી? આપણે આગળ વિડીયોમાં કહી દીધું છે, તેમ છતાંય કહી દઈએ. હી, શી અને ઇટ કે એક વચન નામ હોય તો હેઝ આવે. બાકી બધા સાથે, બાકી બધા જે પણ કાંઈ સર્વનામ વધે એટલે કે આય વધ્યું, વી વધે, યુ છે, ધે, બહુવચન, આ જે બધા જે છે એની સાથે શું આવશે? હેવ આવે. બિન તો આપણે મૂકવાનું છે. અને આઈએનજી વાળું રૂપ આપણે જ્યારે ચાલુ વર્તમાન કાળ ભણાયો હતો, એટલે કે આપણો બીજો વિડીયો ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ ને ચાલુ ભવિષ્યકાળ, એમાં આપણે આઈએનજી ના નિયમ જે છે એ સમજાવ્યા છે. જો ત્યાંથી તમારે સમજવા હોય તો તમે સમજી શકો છો. અહીંયા ફરીવાર આપણી નિયમને ચલાવવામાં આવશે નહીં. એટલે કે હેવ હેઝ વત્તા બિન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. જેમ કે વાક્ય આવું હોય કે ભાઈ હું 2 કલાકથી વાંચી રહ્યો છું. આપણને ઘરે કે વાંચવા જ નથી બેઠો તું તો, હું તને ભાળતી જ નથી વાંચતા, કે હું તને ભાળતો જ નથી વાંચતા, તો આપણે તરત શું કે હું 2 કલાકથી વાંચતો હતો. ગુજરાતીમાં આપણે બોલીએ, પણ એનું એ જ વાક્યને જો તમારે અંગ્રેજીની અંદર બોલવું હોય, અંગ્રેજીની અંદર કેવું હોય તો કઈ રીતના કહી શકો? તો કે છે કે આઈ હેવ બીન. જો આઈ છે એટલે એની સાથે શું આવ્યું પાછળ? હેવ. આઈ હેવ બીન રીડિંગ. રીડિંગ એટલે કે વાંચી રહ્યો હતો. ફોર 2 hours એટલે કે 2 કલાકથી. 2 કલાકથી હું આ કામ કરું છું. 2 કલાકથી હું તારી રાહ જોઉં છું. રેડી? તો જ્યારે એવું આવે ત્યારે શું આવે? આઈ હેવ બીન રીડિંગ ફોર 2 hours આવે. એના વિશે વાત કરી હોય, એવા વાક્ય બનાવવા હોય ત્યારે એનો ઉપયોગ થાય. તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. બીજું એક્ઝામ્પલ છે સી હેઝ બીન કુકિંગ સિન્સ મોર્નિંગ. તેની જગ્યાએ અહીંયા તેણી સવારથી રસોઈ બનાવી રહી છે. ક્યારથી? સવારથી. તો મહેમાન આવવાના હોય ઘરે તો આપણે મમ્મીને કેવી લે હજુ તેને જ બનાવ્યું જમવાનું, અથવા તો બેન હોય તો આપણે એને કહેવાય કે હજુ તે જમવાનું, તો એમ શું કે સવારથી બનાવું છું રસોઈ. તો એવું જ્યારે વાક્ય હોય ત્યારે એના જ્યારે તમારે અંગ્રેજીમાં કેવું તો કે ભાઈ આવે કે ભાઈ સી હેઝ બીન કુકિંગ સિન્સ મોર્નિંગ, અથવા તો એમ કે ભાઈ આઈ હેવ બીન કુકિંગ સિન્સ મોર્નિંગ, ભાઈ હું સવારથી બનાવું છું રસોઈ. નકાર વાક્ય રચનામાં તમને ખબર જ છે કે વચમાં શું આવે? નોટ આવે એટલે વાક્ય કેવું થઈ જાય? પણ હા, ખાસ એક વાત યાદ રાખજો કે બીન પછી ક્યારે નોટ તમે લગાડતા નહીં. બીન પછી નોટ આવે નહીં. હંમેશા ક્યારે આવશે? બીનની આગળ. ક્યારેક વિદ્યાર્થી મિત્રો એવું કરે છે કે ભાઈ બીનની પાછળ નોટ લગાડે, પણ ના, ક્યાં લગાડવાનું છે? બીનની આગળ આપણે નોટ લગાડવાનું છે. હવે જો અહીં કે છે તેઓ 5 વાગ્યાથી રમી રહ્યા નથી. 5 વાગ્યાથી નથી રમી રહ્યા તો કેવું છે? તેઓ એટલે કે દે. હે આવ્યો એટલે શું આવે? હેવ. નકાર વાક્ય બનાવવા માટે નોટ. બીન તો ફરજિયાત મૂકવાનું છે. રમી રહ્યા માટે શું આવે? પ્લેઇંગ. અને કીધું છે સિન્સ 5 o'clock એટલે કે તેઓ 5 વાગ્યાથી રમી રહ્યા નથી. નોટ આવે એટલે નકાર થઈ જાય. પછી આ કીધું છે અમે 1 કલાકથી રાહ જોઈ રહ્યા નથી. તો વી હેવ. અમે છે એટલે શું આવ્યું? વી. વી સાથે હેવ. નોટ, બીન, રાહ એટલે વેઇટિંગ, ફોર an hour એટલે કે 1 કલાક. અમે 1 કલાકથી રાહ જોઈ રહ્યા નથી. એટલે ટૂંકમાં જે ક્રિયા ભૂતકાળમાં થી હોય, આગળ આપણને કીધું હજુ શરૂ હોય, અથવા તો થોડા સમય પહેલા જ પૂરી થઈ હોય, અસર અત્યારે શરૂ હોય, એના વિશે વાત કરવી હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. ચલો આપણે આગળ જોઈએ. નેક્સ્ટ શું છે? પ્રશ્નાર્થ વાક્ય છે કે હેઝ કે હેવ વત્તા કરતા વત્તા બીન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ. એટલે કે હેવ યુ બીન વર્કિંગ હિયર ફોર 5 years?
પ્રશ્ન કર્યો, શું તમે અહીંયા 5 વર્ષથી કામ કરી રહ્યા છો? આપણે કોકને પ્રશ્ન કરીએ કે ભાઈ તમે અહીંથી કેટલા વર્ષથી કામ કરી રહ્યા છો? તો આ એમ કહેવાય ભાઈ હેવ યુ બીન વર્કિંગ હિયર ફોર 5 years? તમે અહીંયા શું 5 વર્ષથી કામ કરી રહ્યા છો? એવું જ્યારે આવે ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. પછી બીજું પણ ઉદાહરણ છે કે હેઝ રિયા બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ જાન્યુઆરી? કે ભાઈ રિયા જે છે જાન્યુઆરીથી અંગ્રેજી શીખી રહી છે. આપણે એમ કહીએ આટલા ટાઈમથી તું શીખે તેમ છતાં તને નથી આવડતું, અથવા એમ કે આટલા ટાઈમથી આ વસ્તુ શીખી રહી છે, આટલા ટાઈમથી ગાડી ચલાવવાનું શીખી રહી છે, આટલા ટાઈમથી રસોઈ બનાવવાનું શીખી રહી છે. તો આવી રીતના પ્રશ્નાર્થ વાક્ય બને કે ભાઈ હેઝ શી અથવા તો છોકરીનું નામ આપ્યું હોય તો અહીંયા કેમ છે રિયા આપ્યું છે તો હેઝ રિયા બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ જાન્યુઆરી. રેડી? આ પહેલો કાળ થઈ ગયો. બીજો કાળ છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. શું કહે છે ચાલુ પૂર્ણ ભૂતકાળ? જોઈએ આપણે. ભૂતકાળમાં કોઈ કાર્ય અમુક સમયથી સતત ચાલી રહ્યું હતું. આ ખાસ યાદ રાખ. અમુક સમયથી સતત ચાલી રહ્યું હતું તે દર્શાવે. કયો કાળ? ચાલુ પૂર્ણ ભૂતકાળ. વાક્ય રચના છે એની કર્તા વત્તા હેડ. જો આમાં ફરજિયાત બીન આવશે તે ત્રણે ત્રણ કાળમાં ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ત્રણેયની અંદર ફરજિયાત બીન આવે જ છે. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પણ આવશે, પણ વર્તમાન ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવેજ આવતું હતું. એવી રીતના અહીંયા ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર શું આવશે? હેડ આવશે. એટલો ખાલી ડિફરન્સ. ચલો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા કીધું છે હું 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો હતો. તો કે છે આઈ હેડ બીન સ્ટડીંગ ફોર 2 hours. 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો હતો. એવું જ્યારે હતો જો આવ્યો રહ્યો હતો, ઓલામાં તું છું રહ્યો છું, નામ છે તેમ છે બધું આવે એટલે સમજી લેવાનું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, છું આવે એટલે. પણ અહીંયા છે રહ્યો હતો જેવો શબ્દ આવે એટલે સમજી લેવાનો ભૂતકાળ થઈ ગયો છે. પછી અહીંયા કીધું છે ધે હેડ બીન લિવિંગ હિયર ફોર અ યર. કે ભાઈ તેઓ 1 વર્ષથી અહીં રહેતા હતા. રેડી? જો આવ્યું ને આમાં રહેતા હતા, રહ્યો હતો, એવા જ્યારે શબ્દો આવે એવું તમારે સેન્ટેન્સ જ્યારે બનાવવાનું થાય એટલે કયા કાળનો ઉપયોગ કરવાનો? ચાલુ પૂર્ણ ભૂતકાળ. રેડી? ચલો આગળ જોઈએ. રેડી? શું કહે છે નકાર વાક્ય રચનામાં? તમને ખબર જ છે નકારમાં શું આવે? નોટ આવે, બીન, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જે છે તે એમનું હતું એમનું એમ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. He had not been watching TV since morning. તે સવારથી ટીવી જોતો ન હતો. પણ જો પપ્પા ઘરે આવ્યો ને એમ કે ભાઈ સવારનો ટીવી જોવે તો મમ્મી ઉપરાણું લે ભાઈ ના સવારથી જોતો નહોતો, એને જો હમણાં જ ચાલુ કર્યું છે. એટલે કે he had not been watching TV since morning. એ સવારથી ટીવી જોતો ન હતો એટલા માટે આવ્યું કારણ કે અહીંયા શું આવ્યું છે? નોટ આવ્યું છે. જો અહીંયા તે હતું આવ્યું ને પાછળ. ચલો they had not been working for a long time. તેઓ લાંબા સમયથી કામ કરી રહ્યા ન હતા. જો રહ્યા ન હતા. રેડી? પ્રશ્નાર્થમાં તમને ખબર જ છે કે હેડ ક્યાં આવી જાય? આગળ આવી જાય. વત્તા કર્તા બીન ક્રિયાપદનો આઈએનજી વાળો રૂપ કર્મ અને અન્ય શબ્દ. જો બીન અને આઈએનજી તો બધાયમાં આવશે જ. ત્રણે ત્રણ કાળમાં બીન વત્તા આઈએનજી. બીન વત્તા આઈએનજી આવે એટલે સમજી લેવાનું કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોઈ શકે, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોઈ શકે, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ પણ હોઈ શકે. ખાલી આઈએનજી હોય તો સમજી લેવાનું કે એ ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. પણ એમાંય પાછા ડિફરન્સ પડે કે ભાઈ ચાલુ વર્તમાન કાળને કઈ રીતના ઓળખો, ચાલુ વર્તમાન કાળને કઈ રીતના ઓળખો. તમને આ એક્ઝામ્પલ આપી દઉં. ચાલુ વર્તમાન કાળને કઈ રીતના ઓળખો? એમ ઇઝ આર વત્તા આઈએનજી હોય તો ચાલુ વર્તમાન કાળ, પછી વોઝ વેર વત્તા આઈએનજી હોય તો એ ચાલુ ભૂતકાળ થઈ ગયું. રેડી? એવી રીતના આમાં ભૂતકાળની અંદર હેડ વત્તા બીન આવે વત્તા આઈએનજી આવે એટલે સમજી લેવાનું ચાલુ પૂર્ણ ભૂતકાળ. રેડી? અને હેવ હેઝ વત્તા બીન વત્તા આઈએનજી આવે એટલે સમજી લેવાનું ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. એટલે ખાસ આ જે સહાયકારક ક્રિયાપદ જે છે એ ખાસ યાદ રાખવાના કયા કાળમાં કયા ક્રિયાપદ આવે. રેડી? અહીંયા કીધું છે હેડ હી બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. શું તે સવારથી લખી રહ્યો છે?
સવારથી આપણે લખવા બેઠા હોય કોઈ પ્રશ્ન કરે તો એમ થાય કે ભાઈ હેડ હી બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ, ભાઈ સવારથી લખી રહ્યો છે. પછી કીધું છે હેડ સી બીન રીડિંગ ધ બુક ફોર એન અવર, શું તે 1 કલાકથી તેણી જે છે એ 1 કલાકથી બુક વાંચી રહી છે, વાંચી રહી હતી. ભૂતકાળ છે ને, હેડ છે એટલે ભૂતકાળ, પુસ્તક વાંચી રહી હતી. ટૂંકમાં હતી, હતો, રહ્યા છે અને રહી છે આવે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હતો, હતી ને એવું આવે તો સમજી લેવાનું કે કયો છે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. રેડી? ચલો આગળ જોઈએ. હવે ભાઈ તફાવત શું છે એ તમને હું અહીં જણાવી દઉં. તફાવત શું ભાઈ? ચાલુ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ વચ્ચેનો તફાવત શું ખબર કેમ પડે? તો કીધું છે, મેં તમને હમણાં કીધું ભાઈ ચાલુ ભૂતકાળ હોય એટલે કે તે રમી રહ્યો છે, he is playing, અથવા તો ભૂતકાળ ભૂતકાળ છે એટલે કે is નો પણ શું આવે? was આવે. he was playing, તો એવી રીતના વાક્ય બને. પણ અહીંયા કીધું છે ક્રિયા ક્યારથી ચાલુ હતી તેનો સમય આપેલ નથી. જો અહીંયા ક્યારથી ચાલુ થઈ એનો સમય આપેલો છે ભાઈ સવારથી, 2 કલાકથી, 3 કલાકથી, સાંજથી, એવો સમય તમને આપેલો નથી. એટલે એવો સમય ન આપેલો હોય તો સમજી લેવાનું કે એ કયો કાળ છે? ચાલુ ભૂતકાળ છે. પણ સમય જો તમને આપેલો હોય અને સાથે સાથે હેડ પણ હોય એટલે સમજી લેવાનું ચાલુ પૂર્ણ ભૂતકાળ. રેડી? ડિફરન્સ આવી રીતના તમને સમજાય ભાઈ ચાલુ ભૂતકાળમાં શું આવે તો એમાં વોઝ વેર આઈએનજી આવે, સ્વાભાવિક વાત છે. જો અહીંયા વોઝ વેર છે, વોઝ છે અને અહીંયા શું છે? આઈએનજી છે. જ્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર શું આવે? હેડ વત્તા બીન વત્તા આઈએનજી. અને બીજું એ મેઇન વસ્તુ શું કે સમય આપેલો ન હોય. કયા કાળની અંદર? ચાલુ ભૂતકાળમાં. જ્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર સમય આપેલો હોય. જેમ કે જો અહીં કીધું છે ને ફોર એન અવર, 1 કલાકથી, એવી રીતના સમય આપેલો હોય એટલે સમજી લેવાનું ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. ચલો બીજું શું કીધું છે? જો અહીંયા કીધું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં 2 કલાકથી રમી રહ્યો હતો, he had been playing for 2 hours. અહીં ક્રિયા શરૂ થવાનો કે ચાલુ રહેવાનો સમય દર્શાવ્યો છે. એ મેં તમને કીધું કે ભાઈ ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર સમય આપેલો હોય. રેડી? એ અહીંયા થઈ જાય છે આપણો ભૂતકાળ. ચલો 10માની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ નથી આ કાળ, પણ તેમ છતાંય તમને વધારે માહિતી મળી રહે કે ભાઈ ક્યારે ઉપયોગ કરવો, કારણ એટલા માટે આપણે અહીંયા બાળકાળ જે છે એ ચલાવવાના છે. હવે છેલ્લો કાળ છે આપણા 12 ટેન્સમાં છેલ્લો કાળ છે ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. શું કહે છે? આ કાળ ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધી કોઈ કાર્ય સતત ચાલુ રહેશે. ભવિષ્યની વાત કરે છે. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધી કોઈ કાર્ય સતત ચાલુ રહેશે તે દર્શાવવા વપરાય છે. ભવિષ્યની અંદર આપણે કેમ ઓનલાઈન જે આપણે અત્યારે શરૂ કર્યું છે તો એ ભવિષ્યની અંદર પણ સતત શરૂ રહેશે એના વિશે વાત કરવી હોય તો એ કેનો ઉપયોગ થાય? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. હમણાં આપણે એક્ઝામ્પલ આવે એટલે કે સમજશું. ચલો હવે આના ઓળખ શબ્દો કયા છે? કઈ રીતના ખબર પડે ભાઈ આ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે? તો આવા શબ્દો તમને દેખાય: બાય નેક્સ્ટ મંથ, બાય નેક્સ્ટ યર એટલે કે આવતા મહિના સુધી, આવતા વર્ષ સુધી, બાય ધ એન્ડ ઓફ ધીસ વીક આ અઠવાડિયાના અંત સુધીમાં. એવા શબ્દ આપ્યા હોય એટલે સમજી લેવાનું કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ છે. વાક્ય રચના શું છે? ચલો વાક્ય રચના શું છે આની? વાક્ય રચના છે કર્તા વત્તા શેલ કે વિલ વત્તા હેવ વત્તા બીન, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. જો આમાં શું આવ્યું વધારાનું? હેવ આવ્યું. ગમે હોય હેવ તો મૂકવાનું તેવો. પછી વાક્ય ભલે હી, સી, ઇટ થી ચાલુ થતા હોય, ગમે એનાથી ચાલુ થાય, હેવ તો આવે તે. જો જેમ કે અહીંયા આઈ છે તો અહીંયા હેવ તો છે જ તે ને. પછી અહીંયા સી છે તો અહીંયા હેવ તો છે જ તે. એટલે હેવ તમારે પરમનન્ટલી મૂકવાનું છે. હેવેજ વાળું હેવની જેમ નહીં કે ભાઈ આઈ, વી, યુ, ધે બહુવચન હોય તો જ તે હેવ મૂકવાનું, ઈ સીટ હોય તો એ જેમ નહીં. અહીંયા ગમે એ વાક્ય હોય તો હેવ તો તમારે પરમનન્ટ ફરજિયાત મૂકવાનું જ છે. રેડી? પણ હા, અત્યારે તમારે આધુનિક જે અત્યારે આવી ગયું આ બધું જે મોડર્ન ઇંગ્લિશ આવી ગયું એમાં ફરજિયાત શું આવશે? તો કે વિલનો ઉપયોગ થશે, શેલનો ઉપયોગ અત્યારે થતો નથી. પછી બિન તો મેં તમને કીધું યથાવત છે જ તે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એ પણ આવશે, કર્મ અને અન્ય શબ્દ. ટૂંકમાં આમાં તમારે એટલું યાદ રાખવાનું, વિલ આવશે વત્તા શું આવશે? હેવ આવશે વત્તા શું આવશે? બિન આવશે અને વત્તા શું આવશે? આઈએનજી વાળું રૂપ આવશે. આટલું યાદ રાખવાનું. જેમ કે આવતીકાલે આ સમયે હું
3 કલાકથી મુસાફરી કરી રહ્યો હોઈશ. આવતીકાલે આ સમયે હું 3 કલાકથી મુસાફરી કરી રહ્યો હોઈશ. હું એમ કહું ભાઈ આવતીકાલે આ સમયે હું 2 કલાકથી ભણાવી રહ્યો હોઈશ. આવતીકાલે આ સમયે હું 2 કલાકથી ભણાવી રહ્યો હોઈશ. એટલે કે કોઈ ક્રિયા જે છે એ ભવિષ્યમાં પણ એ સમયે ચાલુ રહેવાની શક્યતા હોય એને દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. જેમ કે જો આમાં આવે બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ વિલ હેવ બીન ટ્રાવેલિંગ ફોર 3 hours. પછી આ કીધું છે નેક્સ્ટ મંથ શી વિલ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 6 months. કે ભાઈ આવતા મહિને તે 6 મહિનાથી અંગ્રેજી શીખી રહી હશે. રેડી. નકાર વાક્ય રચનામાં શું આવે જોઈ લઈએ. ખાલી શું આવે વચમાં નકારની અંદર ખાલી નોટ આવે, બીજો કોઈ ફેરફાર થાય નહીં. તે આપણે અત્યારે બધા કાળની અંદર આપણે ભણતા જ આવ્યા છીએ. એટલે કે હવે કદાચ હું તમને ન કહું તો તમારે સમજી લેવાનું કે ભાઈ કરતા છે, વિલ આવે, પછી નોટ આવે. જો આમાંય તે એટલું યાદ રાખવાનું, હેવ પછી ક્યારેય નોટ આવશે નહીં. હેવની આગળ જ મૂકવાનું. ટૂંકમાં જે મેન આપણે જે સહાયકારક મેન ક્રિયાપદ જે હોય એની પાછળ જ ત્યાં તમારે જે પણ કાંઈ નોટ આવતું હોય તમારે મૂકી દેવાનું. પછી હેવની પાછળ કે બિનની પાછળ ક્યારેય નોટ લગાવવાનું છે નહીં. ચલો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ વાક્ય રચના. તો તમને ખબર જ છે કઈ રીતના આવી. આવતીકાલે આ સમયે હું 1 કલાકની રાહ જોઈ રહ્યો નહીં હોઉં. એટલે કે બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ વિલ નોટ હેવ બીન વેઇટિંગ ફોર એન અવર. હું રાહ જોઈ રહ્યો નહીં હોઉં. પછી કીધું આવતા અઠવાડિયે તે 2 મહિનાથી કસરત કરતી નહીં હોય. એટલે કે નેક્સ્ટ વીક શી વિલ નોટ હેવ બીન એક્સરસાઇઝિંગ ફોર 2 months. એટલે કે 2 મહિનાથી કસરત કરતી હશે નહીં. રેડી. ચલો આગળ જોઈએ. પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ. શું કહે છે પ્રશ્નાર્થમાં? ખબર જ છે શેલ વિલ પહેલા આવે પછી કરતા હેવ બીન. એક્ઝામ્પલ જોઈ લઈએ. Will he have been serving as a doctor for 5 years next year? જો કેટલું બધું કીધું. આવતા વર્ષે તે 5 વર્ષથી ડોક્ટર તરીકે સેવા આપી રહ્યો હશે. પ્રશ્ન કરે છે. કદાચ વચમાં સ્કીપ કરી દે તો એટલે આ પ્રશ્ન કરે છે શું આવતા વર્ષે તે 5 વર્ષથી ડોક્ટર તરીકે સેવા આપી રહ્યો હશે. એવું જ્યારે કહેવામાં આવે એનાથી જ્યારે પ્રશ્ન થાય અને પ્રશ્નની અંદર હેવ આવે, વિલ આવે, બીન આવે, આઈએનજી આવે એટલે સમજી લેવાનું ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. એવું ને એવું વાક્ય નીચે છે. રેડી. ચલો આપણે આ નેક્સ્ટ જોઈએ. શું કહે છે? યાદ રાખવાનું કહે છે. શું કહે છે? યાદ રાખો. શું યાદ રાખવાનું કહે છે જોઈએ. વાક્યમાં ફક્ત સિન્સ અને ફોર હોય. વાક્યમાં ફક્ત સિન્સ અને ફોર હોય તો સમજી લેવાનું એ કયો કાળ છે? ચાલુ પૂર્ણ વર્તમાન. ખાલી સિન્સ અને ફોર આપણે વાક્ય અભ્યાસ કરાયા છે પહેલેથી જોઈ લેજો. ખાલી સિન્સ અને ફોર હોય તો સમજી લેવાનું કેનું વાક્ય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સિન્સ અને ફોરે હોય અને સાથે સાથે ભૂતકાળે હોય તો એ હોય ચાલુ પૂર્ણ ભૂતકાળ. સિન્સ અને ફોરે હોય અથવા તો આવું બાય નેક્સ્ટ હોય અથવા તો બાય ટુમોરો હોય તો સમજી લેવાનું એવું કેનું વાક્ય? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એટલે અહીંયા તમને વાક્ય ઓળખવામાં મદદ કરે કે ભાઈ કયું વાક્ય હોય તો એ કયા કાળનું વાક્ય છે તમને ખબર કઈ રીતના પડે તો એ આવી રીતના તમને ખબર પડે કે ભાઈ કયા કાળનું વાક્ય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણા જે 3 કાળ જે બાકી હતા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એ અહીંયા પૂરા થાય છે. આપણી ચેનલની અંદર 12 કાળના જુદા જુદા વિડીયો જે છે એ અપલોડ હવે થઈ જશે. એટલે પહેલેથી જો કાળ ન જોયા હોય, જો કાળ તમને નહીં આવડે તો ગ્રામરનો બીજો એક ટોપિક તમે આગળ ન શીખી શકો કારણ કે ક્યાંક ને ક્યાંક કાળની અંદર જરૂર પડતી હોય. તો એટલા માટે કાળના વિડીયો જે છે એ તમામ જે છે ખાસ કરીને પહેલા જે 7-8 કાળ જે છે એ તો કરજો ને કરજો. જે 3 સાદા, 3 ચાલુ, 2 3 પૂર્ણ એ કાળ પહેલા જે 8નો કાળ જે છે એ તો ખાસ કરજો. એમાંથી તો વાક્ય અવારનવાર બનતા હોય છે, તમારે અભ્યાસની એક્ઝામની અંદર આવતું હોય છે તો એ કાળ ખાસ કરજો. રેડી. એ થઈ જાય વધારે કંઈક તમારે શીખવું હોય તો આ 3 કાળનો વિડીયો આપણે અપલોડ કરી દઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મળશું આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી ગુડ બાય.